નાવ રેકોર્ડિંગ ઇઝ સ્ટાર્ટેડ. ઓકે, આપણે ગઈકાલે યાદશક્તિ એટલે શું એની આપણે ચર્ચા કરેલી. યાદશક્તિના પ્રકાર, કુદરતી યાદશક્તિ મતલબ કુદરત તરફથી મળેલ યાદશક્તિ અને માણસે વિકસાવેલ યાદશક્તિ, આ બે પ્રકારમાં આપણે યાદશક્તિને વેચી શકીએ. યાદશક્તિનું મહત્વ અને ફાયદા વિશે વાત કરેલી. ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે તો યાદશક્તિનું ખૂબ જ મહત્વ રહેલું છે. યાદશક્તિની પ્રક્રિયા મતલબ યાદશક્તિમાં 3 પ્રોસેસ થાય છે. માહિતી અથવા ઘટનાનું રજીસ્ટ્રેશન થાય છે, માહિતી તમારા મગજમાં એનો સંગ્રહ થાય છે, માહિતીનો સંગ્રહ, અને પછી માહિતી પાછી યાદ કરવી. તો રજીસ્ટ્રેશન માટે આપણે આપણી જે 5 ઇન્દ્રિયો છે, આંખ, કાન, નાક, જીભ અને જે કહેવાય કે સ્પર્શ, આ 5 ઇન્દ્રિયોની મદદથી આપણે કોઈ પણ ઘટના અથવા માહિતીને નોંધણી કરીએ છીએ. એ પછી જે નોંધણી થાય છે આપણા માઇન્ડમાં એનો સંગ્રહ થાય છે, અને પછી આપણે જ્યારે જરૂર પડે ત્યારે એ માહિતીને પાછી યાદ કરીએ છીએ. દાખલા તરીકે એક્ઝામની અંદર આપણને જે બી માહિતી આપણે મતલબ વર્ષ દરમિયાન જે બી ભણ્યા હોઈશું એ એક્ઝામ દરમિયાન પાછું આપણે યાદ કરી અને એક્ઝામમાં લખતા હોઈએ છીએ. તો મૂળભૂત યાદશક્તિની 3 પ્રોસેસ છે: માહિતીની નોંધણી, માહિતીનો સંગ્રહ અને માહિતી પાછી યાદ આવવી. આપણે જુદી જુદી પ્રકારની નોંધણી માટે આપણે વાત કરી 5 ઇન્દ્રિયોનો આપણે ઉપયોગ કરીશું. યાદશક્તિના પ્રકારોની વાત કરેલી: ટૂંકા ગાળાની યાદશક્તિ, મધ્યમ ગાળાની યાદશક્તિ, લાંબા ગાળાની યાદશક્તિ. ઇન્દ્રિયોના આધારે એના પ્રકાર: ઓડિટરી, વિઝ્યુઅલ, કાઇનેસ્થેટિક. યાદશક્તિના રહસ્યોની વાત કરેલી કે જેમાં તમારો રસ પડે છે, તમારું નિરીક્ષણ સારું છે, ધ્યાન, જોડાણ, મનોચિત્રણ, પુનરાવર્તન, આહાર, રિલેક્સેશન, યાદશક્તિની જુદી જુદી ટેકનિક્સ, સમજણ, યાદશક્તિ કસવાની કસરતો, ઓટો સજેશન, કુતૂહલતા એટલે કે ક્યુરિયોસિટી તમારામાં કેવી છે, અને અમુક અજોડ બાબતો. તો આ બધા રહસ્યો વિશે આપણે ચર્ચા કરેલી. એના સિવાય પણ બીજા રહસ્યો હતા કે યાદશક્તિ ઉપર અસર કરતા પરિબળો. આમાં આપણી જે પીપીટી હતી એ બંધ થઈ ગયેલી, અને પછી આપણે જે ચર્ચા કરેલી એમાં આત્મવિશ્વાસ, ગઈકાલે આત્મવિશ્વાસ વિશે ઘણી બધી વાત કરી. તીવ્ર ઈચ્છા, શારીરિક તંદુરસ્તી, માનસિક તંદુરસ્તી, બુદ્ધિમત્તાનો આંક અને માહિતીના પ્રકાર, હકારાત્મક અને નકારાત્મક માહિતી. તો આના ઉપર બી આપણે ડિટેલમાં ચર્ચા લાસ્ટ લેક્ચરમાં કરેલી. તો આ બધા જે પરિબળો છે એ યાદશક્તિ ઉપર અસર કરતા હોય છે. યાદ રાખવાની પદ્ધતિ, જીવનનું ધ્યેય, સામાજિક વાતાવરણ, માન્યતાઓ, આ બધા ઉપર પણ આપણે કાલે ચર્ચા કરેલી. ઓકે, આટલેથી આઈ થિંક આપણું લેક્ચર જે છે હવે અહીંથી આપણે કન્ટિન્યુ કરીશું. તો યાદશક્તિના અવરોધો. તો યાદશક્તિના પરિબળો તો આપણે વાત કરી, પણ ઘણા બધા અવરોધો પણ યાદશક્તિની અંદર રહેલા છે. દાખલા તરીકે શારીરિક અવરોધ. તમારું શરીરમાં તકલીફ હોય, કોઈ બીમારી આવી હોય, કોઈ મતલબ કોઈ કારણે શરીર અસ્વસ્થ હોય, એ પછી માનસિક લેવલ ઉપર બી અસ્વસ્થ હોય અથવા તો ફિઝિકલ લેવલ ઉપર, મતલબ શારીરિક અથવા માનસિક લેવલ ઉપર જો શરીર અસ્વસ્થ હોય તો તમને મતલબ કોઈ વસ્તુ યાદ રાખવી અથવા માહિતીનું જે કહેવાય કે એની નોંધણી કરવી અને એનું સ્ટોરેજ કરવું થોડું મુશ્કેલ પડે છે. તો શારીરિક અથવા મેન્ટલી જો કંઈક પ્રોબ્લેમ હશે તો યાદશક્તિ માટે એ અવરોધરૂપ છે. તો શારીરિક અવરોધ હોઈ શકે, યાંત્રિક અવરોધ પણ હોઈ શકે. શારીરિક અવરોધમાં એવું પણ કહી શકાય કે 5 ઇન્દ્રિયોમાંથી ધારો કે એકાદ ઇન્દ્રિય તમારી ઓછી હોય તો એ પણ એક અવરોધ જ કહેવાય. દાખલા તરીકે ભગવાન કોઈને આંખ અથવા કાન કે એવી કોઈ મતલબ ઇન્દ્રિય જે છે એમાં ખોડ ખાપણ આપી હોય તો એવા વ્યક્તિઓને થોડી વધારે તકલીફ પડશે કોઈ વસ્તુને સમજવામાં, એને યાદ રાખવામાં. તો શારીરિક અવરોધ એક હોઈ શકે. બીજો છે યાંત્રિક અવરોધ. યાંત્રિક અવરોધ મતલબ કે ઘોઘાટ ભર્યું વાતાવરણ હોય અને એમાં તમે વાંચવા બેસો પુસ્તક લઈને તો એ તમને યાદ રહેશે નહીં. ઘણા વિદ્યાર્થીઓ બસમાં આવતા જતા પુસ્તક લઈને વાંચતા હોય છે. બસની અંદર જે વાતાવરણ હોય એનું ઘોઘાટ ભર્યું વાતાવરણ હોય, બસ ચાલતી હોય તો બસનો અવાજ આવતો હોય, તો એવામાં તમે જ્યારે વાંચવા બેસો ઘોઘાટ ભર્યા વાતાવરણમાં તો તમને પ્રોપર યાદ રહી શકે નહીં.
રાઈટ. તો ઘોઘાટ ભર્યું વાતાવરણ છે, વાતાવરણનું તાપમાન બહુ ઊંચું કે નીચું તાપમાન, ધારો કે વાતાવરણમાં વધારે પડતું તાપમાન હોય, બહુ જ ગરમી પડતી હોય, ઉનાળાનું બપોર હોય અને ઉનાળાના બપોરમાં તમે વાંચવા બેસો, તમારી જોડે પંખો કે એસી કશું હોય નહીં, તો એવી ગરમીમાં જ્યારે તમે વાંચો અથવા કોઈ વસ્તુને યાદ રાખવાનો પ્રયત્ન કરશો તો એ તમે બરાબર યાદ રાખી શકશો નહીં. તો વાતાવરણનું તાપમાન પણ યાદશક્તિના અવરોધમાં અસર કરે છે. યાદશક્તિનો એક અવરોધ છે. તો એનાથી ઉલટું કે તમને બહુ જ ઠંડી લાગતી હોય, રાઈટ, કાશ્મીરમાં તમે કોઈ સ્વેટર વગર બેઠા હોય અને જો કોઈ વસ્તુ વાંચીને યાદ કરવાનું ટ્રાય કરતા હોય અથવા કોઈ ઘટનાને સમજવાનું ટ્રાય કરતા હોય તો ઊંચા તાપમાને અથવા બહુ નીચા તાપમાને જે કહેવાય કે કોઈ વસ્તુ યાદ રાખવી મુશ્કેલ હોય છે. તો ઘોઘાટ, વાતાવરણનું તાપમાન, વાઇબ્રેશન. વાઇબ્રેશન મતલબ બસમાં બેઠા હોય, બસ આખી હલતી હોય અને તમે ચોપડી કાઢીને બેઠા હોય તો એ હલતી વસ્તુની અંદર મતલબ બસમાં જે હલન ચલન થતું હશે તો એવા સંજોગોમાં તમને યાદ રાખવું મુશ્કેલ પડતું હોય છે. તો એવા સંજોગોમાં પણ આપણે બરાબર યાદ રાખી શકીશું નહીં. ઓકે, ફરીથી જરાક જોઈ લો, તો વચ્ચે એક જણ જોઈન થયું. સ્ક્રીન બરાબર આવે છે? યસ સર. ઓકે. તો વાઇબ્રેશન થતું હોય, બસ હલનચલન થતું હોય, તમે બસમાં વાંચવા બેસો તો એ પ્રોપર વાંચી શકાય નહીં અને બરાબર આપણને યાદ બી ના રહે, રાઈટ. લાગણીનો અવરોધ. ઘણી વખત આ જે છે એ કહેવાય કે માનસિક સ્થિતિ, ઘણી વખતે આપણી માનસિક સ્થિતિ એવી ના હોય કે આપણે કોઈ વસ્તુને સારી રીતે સમજી અને મતલબ એને યાદ રાખી શકીએ. તો લાગણીનો અવરોધ જે છે એ તમારી માનસિક સ્થિતિ. ઘણી વખત શું હોય કે કોઈ ઘરમાં ધારો કે કોઈ સ્વજન આપણું મૃત્યુ પામ્યું, આપણે આપણી જે લાગણી છે એ ચરમસીમાએ હોય અને એવામાં પછી તમને કહેવામાં આવે કે ભાઈ તમે આ વસ્તુ વાંચો, યાદ રાખો, તો એવા લાગણીના અવરોધ વચ્ચે પણ આપણે બરાબર જે કહેવાય કે આપણું પરફોર્મન્સ આપી શકીએ નહીં અને કોઈ વસ્તુને યાદ રાખવામાં આપણને મુશ્કેલી પડતી હોય છે. કોઈ ઘટના અથવા કોઈ માહિતીને યાદ રાખવી હોય તો લાગણીનો અવરોધ પણ એક અવરોધ છે કે જેનાથી આપણને ડિસ્ટર્બ થઈ શકે. તો આ જે બધા છે કે યાદશક્તિના અવરોધો જેને કહી શકાય કે આ બધી સ્થિતિમાં પણ આપણે સારું રિઝલ્ટ આપી શકીએ નહીં યાદશક્તિની બાબતમાં. મતલબ આમાં આપણને યાદ કરવામાં તકલીફ પડશે. આવી જ્યારે પરિસ્થિતિ બનશે તો આપણને કોઈ વસ્તુ યાદ રાખવામાં મુશ્કેલી પડતી હોય છે. તો આ બધા યાદશક્તિના અવરોધો છે. હવે આપણે મેન ટોપિક ઉપર આવીએ કે મેં વાત કરેલી કે યાદશક્તિ બે પ્રકારની હોય છે, કુદરતી અને બીજી માણસે વિકસાવેલી યાદશક્તિ. તો તમે યાદશક્તિને કેળવી શકો, યાદશક્તિને કેળવી શકાય તો એના માટે જુદી જુદી ટેકનિક્સ અવેલેબલ છે. આ ટેકનિક્સનો ઉપયોગ તમે ભણવાની અંદર કરો તો બી તમને ઘણું બધું ફાયદો થઈ શકે અને આ ટેકનિક્સ જે છે એનાથી આપણને મતલબ ઘણી બધી જગ્યાએ આપણને એનો ફાયદો મળી શકે. તો એમાંની પહેલી ટેકનિક જે છે એ છે એસોસિએશન ટેકનિક. આ યાદશક્તિની પહેલી ટેકનિક વિશે આપણે વાત કરીએ, એસોસિએશન ટેકનિક. હવે આ ટેકનિક જે છે એ એનું આપણે અત્યારે જ ઇમ્પ્લિમેન્ટેશન કરીશું. ઓકે, તમે લોકો નોટ પેન લઈને બેઠા છો કે એમને બેઠેલા છો? યસ, નોટ પેન ના લીધેલી હોય તો જરાક નોટ પેન લઈ લેજો, જેટલાને પોસિબલ થાય એટલા. ઓકે, આ એસોસિએશન ટેકનિક જે છે આમાં હું તમને આપણે આનું ડેમો લઈશું અત્યારે. તો અહીં તમને દેખાય છે મેં કેટલાક શબ્દો લખેલા છે, બરાબર. એસોસિએશન ટેકનિકની મદદથી આપણે કેવી રીતે કામ કરી શકીએ એનું હું એક ઉદાહરણ તમને અત્યારે આપવા માંગુ છું. તો તમે જોઈ શકો છો કે અહીં કેટલાક શબ્દો લખેલા છે. દાખલા તરીકે પહેલો શબ્દ છે લોકસભા, બીજો છે પંખો, સ્લીપર, લાલુ યાદવ, ટેબલ, વાદરા, મિકી માઉસ, ગધેડું, રબર, એર કન્ડિશન, વાહનો, ચશ્મા, માછલીઓ, આઈસ્ક્રીમ, કંપાસ બોક્સ, ટેલિફોન, વરસાદ, ફ્લાવર પોટ, માચીસ, પડદા, ન્યુડલ, એના પછી એર કુલર, મંદિર, કાચ, ઘડિયાળ, બેગ, કાર, ચેઇન, કરીના કપૂર અને છેલ્લે
કાગડો. તો આટલા શબ્દો આની અંદર લખેલા છે. હવે હું તમને કહું કે તમારી પાસે 2 મિનિટ છે અને આ 2 મિનિટમાં તમારે આ બધા શબ્દો યાદ રાખવાના છે. 2 થી 3 મિનિટ તમને હું આપું. તો તમે ફરીથી એક તમારે નજર નાખી દો શબ્દો ઉપર અને ફરીથી તમે જરાક ચેક કરી લો કે આ શબ્દો તમારે યાદ રાખવાના છે. રાઈટ? આ શબ્દો તમારે અત્યારે યાદ રાખવાના છે બધા, અને એ બી લાઈનમાં એક પછી એક સળંગ. તમારો ટાઈમ હું અત્યારે ચાલુ કરું છું. યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. લખી ના દેતા, ખાલી તમારે નોટમાં નથી લખવાના, માત્ર મોઢે યાદ રાખવાના છે. ઓકે, આ એક આપણે સમજવા માંગીએ છીએ કે એસોસિએશન ટેકનિક કેવી રીતે વર્ક કરે છે. આ બધા શબ્દો યાદ રાખવાના છે. આપણે માણસ છીએ, બરાબર? 4 અવસ્થાઓ: પદાર્થ અવસ્થા, પ્રાણ અવસ્થા, જીવ અવસ્થા અને જ્ઞાન અવસ્થા. આ 4માં આપણું સર્વોચ્ચ સ્થાન છે. ભગવાને આપણને ઘણી બધી જે કહેવાય કે તાકાત આપેલી છે. કર્મ સ્વતંત્રતા અને કલ્પનાશીલતા, આ 2 વસ્તુઓ આપણને ભગવાનને આપેલી છે. તો એ બીજા બધામાં નથી. આ શબ્દો તમે એમ કહો કે ભેંસને કહો કે યાદ રાખે તો ભેંસ ના રાખી શકે. તમે ધારો કે ડોગને કહો તો ડોગ પણ આ શબ્દો યાદ ના રાખી શકે, પણ માણસ યાદ રાખી શકે. માણસમાં એ તાકાત છે. ઓકે, આઈ થિંક યોર ટાઈમ ઇઝ ઓવર. ઓકે, ચલો, મેં સ્લાઇડ બદલી નાખી. ભાઈ તમે લખ્યા તો નતા ને? ચીટિંગ ના કરતા. હવે હું તમારા જોડે આવી જાઉં. ઓકે, માત્ર 13 જ સ્ટુડન્ટ વધે, બાકીના કયા ગયા? હલો. ઓકે, હા, તો આપણે જે શબ્દો લખ્યા એ શબ્દો તમે મોઢે હવે તમારે લખવાના છે. જે શબ્દો તમને મેં બતાવ્યા એ શબ્દો તમારે મોઢે લખવાના છે. નોટપેન લઈને લખવાનું ચાલુ કર્યું બધાએ? ઓકે, લખાઈ જાય એટલે મને જરા કહો. તમારે 1 મિનિટ આપું છું. ફટાફટ જેટલા શબ્દો લખાઈ જાય એટલે તમે મને જસ્ટ જવાબ આપો કે તમે કેટલા શબ્દો લખ્યા છે. સર લાઈનમાં લખવાના? હા, લાઈનમાં જે રીતે હતા ને એ જ રીતે લાઈનમાં લખવાના. લાઈન તૂટવી ના જોઈએ. ચલો, હવે આઈ થિંક બધાએ ટ્રાય કર્યો હશે. કેટલા શબ્દો બધાને યાદ રહ્યા જરા મને કોણ કહેશે? બોલો, કેટલા લોકોને યાદ રહ્યા? યસ, એનીબડી? જેટલા શબ્દો મેં તમને બતાવેલા એ બધા શબ્દોમાંથી ચલો તો અવની બોલો, કેટલા યાદ રહ્યા અવનીને? અવની, તમને કેટલા યાદ રહ્યા? તમારું માઇક ઓન કરીને બોલો તો. બે ત્રણ જે યાદ રહ્યા હોય. ટેબલ, વાંદરો, મિકી માઉસ, બરાબર. એર કુલર, ચાર તો થયા. મંદિર, 5. ઘડિયાળ, 6. બેગ, બરાબર. 7. કાચ, 8. ચેન, 9. કરીના કપૂર ને કાગડો. કાગડો ફરીથી બોલ્યા તમે? ફરીથી બોલ્યા કે ફર્સ્ટ ટાઈમ બોલ્યા?
ના ફર્સ્ટ ટાઈમ બોલી સર. ફર્સ્ટ ટાઈમ બોલ્યા? ચલો ઓકે, લગભગ 10-11 શબ્દો તમને યાદ રહ્યા, રાઈટ? હા. તો આઈ થિંક આપણા બધા મગજ તો છે, એ તો આપણને ખબર પડી ગઈ કે ભાઈ આપણે મતલબ આટલા શબ્દો 1 મિનિટ માટે મેં તમને બતાવ્યા હતા, તો બી તમે લગભગ 15 શબ્દો 12-13-14 શબ્દો તો બોલી જ ગયા, રાઈટ? હવે આમ દરેકનું કુદરતી રીતે જે યાદ શક્તિ મળેલી છે, તો એ કુદરતી રીતે તો તમે મતલબ આટલું યાદ રાખી જ લીધું. પણ હવે હું તમને એક ટેકનિક બતાવીશ કે જેની મદદથી તમે આ બધા જ શબ્દો સળંગ બધા યાદ રાખી શકશો. તો એ ટેકનિક જે છે એ છે એસોસિએશન ટેકનિક. એ ટેકનિકને આપણે કહીએ છીએ એસોસિએશન ટેકનિક. તો આ બધા શબ્દોને આપણે યાદ રાખવાના છે, રાઈટ? તો એ કેવી રીતે યાદ રાખીશું? તો એના પાછળ એક ટેકનિક કામ કરશે. એસોસિએશન ટેકનિક આપણે એનો ઉપયોગ કરીશું. હવે આ એસોસિએશન ટેકનિકમાં કરવાનું શું એ તમને હું કહી દઉં. તો આ જેટલા બી શબ્દો છે એની હું એક વાર્તા બનાવીશ. શું બનાવીશ? વાર્તા. અને એ વાર્તાને એકબીજા, આ બધા શબ્દોને વાર્તામાં આપણે જોડી દઈશું. એક સ્ટોરી બનાવીશું. આ સ્ટોરીની અંદર આ બધા શબ્દો એકબીજા સાથે જોડાશે. અને આમાં એક અગત્યની બાબત એ છે કે સ્ટોરી તમે જ્યારે બનાવો ત્યારે એ સ્ટોરી જેટલી બને ને એટલી ઇલોજિકલ બનાવવાની. ઇલોજિકલ મતલબ લોજિક ના હોવું જોઈએ, વિચિત્ર સ્ટોરી બનાવવાની, રાઈટ? તો એ જે કહેવાય ને કે જે ઇલોજિકલ વસ્તુ હોય ને એ આપણને વધારે જલ્દી યાદ રહે કમ્પેરેટિવ ટુ લોજિકલ. તો આપણે હવે હું તમને આ બધા શબ્દોને સાંકળતી એક વાર્તા હું બનાવું છું. બરાબર? બધા લોકો ધ્યાન આપજો બરાબર, કે એ વાર્તા જે છે એને બરાબર સાંભળો તમે. તમને આ બધા શબ્દો એક પછી એક યાદ રહી જશે. લેટ અસ ટ્રાય. તો ચલો હું એક વાર્તા બોલું છું, બધા ધ્યાનથી સાંભળજો. એક લાલ કલરની લોકસભા હતી. લાલ કલરની લોકસભા હતી. એ લોકસભાની અંદર બહુ જ મોટો પંખો હતો. બહુ જ મોટો મતલબ આપણે જે નોર્મલ પંખો હોય ને એવો પંખો નહીં, પણ એ નોર્મલ પંખા કરતા 10 ગણો મોટો પંખો એ લોકસભાની અંદર ચાલતો હતો. હવે એ પંખો ચાલુ કર્યો, બહુ મોટો પંખો હતો. પંખો ચાલુ કર્યો તો પંખાની અંદરથી સ્લીપરનો વરસાદ થયો. પંખાની અંદરથી શાનો વરસાદ થયો? સ્લીપરનો. તો લોકસભા લાલ કલરની, એની અંદર બહુ મોટો પંખો અને પંખામાંથી સ્લીપરનો વરસાદ થયો. હવે આ બધા સ્લીપર એ લાલુ પ્રસાદ યાદવ ઉપર પડ્યા. મતલબ પંખામાંથી સ્લીપર પડ્યા અને સ્લીપર બધા પડ્યા લાલુ પ્રસાદ યાદવ ઉપર. તો લાલુ પ્રસાદ યાદવ ને આ યાદવ સ્લીપરથી બચવા માટે ટેબલ નીચે સંતાઈ ગયો. લાલુ પ્રસાદ યાદવ ક્યાં સંતાઈ ગયો? ટેબલ નીચે સંતાઈ ગયો. હવે આ ટેબલ માંથી લાલુ પ્રસાદ યાદવ ટેબલ નીચે સંતાઈ ગયો અને જેવો એ બહાર નીકળ્યો તો એની સામે વાદળાઓનું ટોળું આવી ગયું. હવે આ વાદળા જે હતા એમને બરાબર છે, લાલુ પ્રસાદ યાદવ ટેબલ નીચે સંતાઈ ગયો. ટેબલમાંથી લાલુ પ્રસાદ બહાર નીકળ્યો તો એની સામે વાદળાઓનું ટોળું મળ્યું એને. આ વાદળાઓ અચાનક મિકી માઉસ બની ગયા. આ વાદળાઓ શું બની ગયા? મિકી માઉસ બની ગયા. તમે જોડે જોડે તમારા મગજમાં ચિત્રણ બી કરતા રહેજો. આપણે ગઈકાલે ચિત્રણ ટેકનિકની વાત કરેલી કે આ જે હું બોલું છું ને એનું તમે મગજમાં ચિત્ર ઊભું કરજો. તો વાદળાઓ જે હતા એ મિકી માઉસ બની ગયા. આ મિકી માઉસ ઉપર જાદુનો ખેલ કર્યો તો મિકી માઉસ જે છે એ ગધેડું બની ગયું. તો વાદળાઓ મિકી માઉસ બની ગયા, મિકી માઉસ ગધેડું બની ગયું. આ ગધેડાને, આ જે ગધેડું હતું એ ગધેડા ઉપર રબરનો વરસાદ કર્યો. ગધેડા ઉપર શાનો વરસાદ કર્યો?
રબરનો વરસાદ કર્યો, તો એ વરસાદ જે છે એ રબરનો વરસાદ એ એર કન્ડિશન ઉપર પડ્યો. રબરનો વરસાદ શાના ઉપર પડ્યો? એર કન્ડિશન ઉપર પડ્યો, એસી ઉપર પડ્યો. તો જેવો રબરનો વરસાદ એસી ઉપર પડ્યો, એસી માંથી વાહનો નીકળ્યા. મતલબ એસી માંથી આમ તો ઠંડી હવા નીકળતી હોય, પણ આ અલગ પ્રકારનું એસી હતું. એમાંથી શું નીકળ્યું? વાહનો. વાહનો મતલબ કાર, મોટર, ટ્રક, આવા બધા જુદા 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 વાહનો નીકળ્યા. રાઈટ. અને આ વાહનો જે છે એ વાહનોએ ચશ્મા પહેરેલા હતા. મતલબ કારે ચશ્મા પહેરેલા હતા, ટ્રકે ચશ્મા પહેરેલા હતા. આ બધા વાહનો ક્યાંથી નીકળ્યા? એર કન્ડિશન માંથી નીકળ્યા. અને આ વાહનોએ ચશ્મા પહેરેલા હતા. હવે જેવા વાહનો, ચશ્મા પહેરેલા વાહનો નીચે પડ્યા, એર કન્ડિશન માંથી નીચે પડ્યા, ચશ્મા પહેરેલા વાહનો, તો એ ચશ્મા પહેરેલા વાહનો માછલીઓ બની ગયા. આ ચશ્મા પહેરેલા વાહનો શું થઈ ગયા? માછલીઓ થઈ ગયા. અને આ માછલીઓ જે થઈ ગયા વાહનો, એ માછલીઓ આઈસ્ક્રીમ ખાતી હતી. આ માછલીઓ શું ખાતી હતી? આઈસ્ક્રીમ ખાતી હતી. અને આ આઈસ્ક્રીમ જે છે એ કંપાસ બોક્સમાં ભરેલો હતો. તો માછલીઓ આઈસ્ક્રીમ ખાતી હતી અને આઈસ્ક્રીમ ક્યાં ભરેલો હતો? કંપાસ બોક્સમાં ભરેલો હતો. આ જેવો કંપાસ બોક્સ ખોલ્યો, મતલબ આઈસ્ક્રીમ એમાંથી, મતલબ આઈસ્ક્રીમ કંપાસ બોક્સમાં હતો. આ કંપાસ બોક્સ ની અંદર જેવો આઈસ્ક્રીમ કમ્પ્લીટ થઈ ગયો, માછલીઓ બધો આઈસ્ક્રીમ ખાઈ ગઈ, એટલે તરત જ ટેલિફોનની ઘંટડી વાગી. મતલબ જેવો આઈસ્ક્રીમ પૂરો થયો કંપાસ બોક્સમાંથી, એટલે તરત શું વાગ્યું? ટેલિફોનની ઘંટડી વાગી. અને જેવી ટેલિફોનની ઘંટડી વાગી તો વરસાદ પડવા લાગ્યો. ટેલિફોનની ઘંટડી વાગવાની સાથે જ વરસાદ પડવા લાગ્યો. હવે વરસાદમાંથી પાણી ના પડ્યું, ફ્લાવર પોટ પડ્યા. વરસાદમાંથી શું પડ્યું? ફ્લાવર પોટ પડ્યા. અને આ ફ્લાવર પોટ જે છે એ જેવા નીચે પડ્યા એટલે એ ફ્લાવર પોટ માચીસ બની ગયા. ફ્લાવર પોટનો વરસાદ થયો અને વરસાદ જેવો નીચે પડ્યો એવો માચીસ બની ગયો. મતલબ આ પાણીનો વરસાદ નથી થતો. શાનો વરસાદ થયો? ફ્લાવર પોટનો. અને એ વરસાદ બી ક્યારે થયો? ટેલિફોનની ઘંટડી વાગી ત્યારે. અને એ ફ્લાવર પોટ જેવા નીચે પડ્યા એટલે માચીસ બની ગયા. અને આ માચીસના જે ટુકડા હતા એ જે માચીસ બન્યા એ પડદાની નીચે અને લટકાવવામાં આવ્યા. માચીસ જે પડી બધી ફ્લાવર પોટ માચીસ બની ગયા. અને માચીસ જે છે એ પડદામાં ડિઝાઇન કરી, મતલબ નીચે પડદાની જે નીચે પડદામાં આ માચીસ ને લટકાવવામાં આવી. હવે આ માચીસને ખોલી, પડદામાં લટકાઈને ખોલી, તો માચીસમાંથી ન્યુડલ્સ નીકળી. અને આ જે ન્યુડલ્સ નીકળી એને એર કુલરમાં ભરી દીધી. ન્યુડલ્સ નીકળી એને ક્યાં ભરી દીધી? એર કુલરમાં ભરી દીધી. અને આ જે એર કુલર છે એ તો મંદિરમાં પડ્યું હતું. એર કુલર મંદિરમાં હતું. આ મંદિર જે છે એ આખું કાચનું બનેલું હતું. મંદિર આખું કાચનું બનેલું હતું. જેવો કાચ તૂટ્યો, મંદિરનો કાચ તૂટ્યો, તો એમાંથી ઘડિયાળ પડી. ઘડિયાળનો વરસાદ થઈ ગયો. અને આ ઘડિયાળ જે છે એ બેગમાં ભરેલી હતી. આ બધી જ ઘડિયાળો બેગમાં ભરેલી હતી. બેગ જે છે એ કારમાં હતી. બેગ કારમાં હતી. અને કારને આપણે ચેન વડે બાંધી દીધી. કારને ચેન વડે બાંધી દીધી. અને ચેન જે છે એ કરીના કપૂરના ગળામાં લગાવી દીધી. ચેન કરીના કપૂરના ગળામાં. અને એ કરીના કપૂરને એક કાગડો ચાંચમાં પકડી કરીના કપૂરને કાગડો ઉડી ગયો. બધાએ બરાબર વાર્તા સાંભળી આખી? બધાએ વાર્તા બરાબર સાંભળી? એવરીબડી?
હલો ભાઈ, હવે તમે તમારું માઇક ઓન કરી શકો. યસ સર. બધાએ વાર્તા બરાબર સાંભળી? હવે મેં તમારું સ્ક્રીન પ્રેઝન્ટેશન બંધ કરી દીધું, રાઈટ? હવે બધા પોતાનું માઇક ઓન કરી દો. હવે આપણે જે વાર્તા કીધી એ વાર્તાને હવે શું કરવાનું છે? એને આપણે યાદ કરીએ. હવે બધા શબ્દો આપણને યાદ છે કે નહીં? લેટ અસ ટ્રાય. તો સૌથી પહેલા તો શું હતું? બોલો, ચલો પહેલા શું હતું? એક મોટી લોકસભા, એક લાલ લોકસભામાં લોકસભા. હા, એક લોકસભા હતી. એટલે પહેલો શબ્દ લોકસભા. ચલો પછી બીજો શબ્દ તેમાં પંખો. મોટા એમાં એક મોટો પંખા હતા. પંખો હતો. પંખો. બહુ મોટો પંખો. ચલો પંખામાંથી શું થયું? સ્લીપરનો વરસાદ થયો. સ્લીપર ઉડ્યો. સ્લીપર. સ્લીપરનો વરસાદ પડ્યો. ઓકે, વરસાદ કોના ઉપર પડ્યો? લાલુ યાદવ ઉપર. લાલુ યાદવ. લાલુ પ્રસાદ યાદવ ઉપર પડ્યો. તો લાલુ પ્રસાદ યાદવ ક્યાં જતો રહ્યો? ટેબલ નીચે ટેબલ નીચે. ટેબલ નીચે જતો રહ્યો. ઓકે, પછી ટેબલ નીચેથી કોણ નીકળ્યું? ટેબલ નીચેથી નીકળ્યા લાલુ પ્રસાદ અને આગળ વાંદરાઓનું ટોળું આવ્યું. વાદરાઓનું ટોળું આવ્યું, રાઈટ. લાલુ પ્રસાદ નીકળ્યા અને એની સામે વાદરાઓનું ટોળું આવ્યું. ઓકે, અને પછી શું થયું? વાદરાઓનું ટોળું મિકી માઉસ મિકી બની માઉસ. ગયું. મિકી માઉસ બની ગયું. ઓકે, પછી શું થયું? તેમના ઉપર રબરનો વરસાદ. તેમને ગધેડું બનાવી. ઓકે, જાદુનો ખેલ થયો ને ગધેડું બની ગયું. ઓકે, પછી શું થયું? તેમના પર રબરનો વરસાદ થયો. રબરનો વરસાદ થયો. વેરી ગુડ. ઓકે, પછી રબર શામાં ભર્યું? રબર એર કન્ડિશનર. હા, એસી માં ભર્યું. રબર આપણે એસી માં ભર્યું અને એસી ચાલુ કર્યું તો એમાંથી શું નીકળ્યું? વાહનો નીકળ્યા. વાહનો નીકળે. વાહનો નીકળ્યા. અને વાહનોએ શું પહેરેલું હતું? કાળા ચશ્મા પહેર્યા હતા. ચશ્મા પહેરેલા હતા. ઓકે, પછી શું થયું? વાહનો નીચે પડ્યા તો માછલીઓ બની ગયા. માછલીઓ બની ગયા. અને ઓકે, માછલીઓને આઈસ્ક્રીમ ભાવતી હતી. આઈસ્ક્રીમ ભાવતી હતી. માછલીઓ આઈસ્ક્રીમ ખાતી હતી. પછી આઈસ્ક્રીમ શામાં ભરેલી કંપાસ હતી? બોક્સમાં હતી. કંપાસ બોક્સમાં ભરેલી હતી. પછી જેવું આઈસ્ક્રીમ પૂરું થયું એટલે પૂરી શું થયું? થઈ એવી ઘડિયાળની રીંગ વાગી. ટેલિફોનની રિંગ વાગી. ટેલિફોન. શાની રિંગ વાગી? ટેલિફોનની રિંગ વાગી. ઓકે, ટેલિફોનની રિંગ વાગી એટલે શું તો થયું? વરસાદ થયો. વરસાદ પડ્યો. ઓકે, વરસાદ પડ્યો તો શાનો વરસાદ પડ્યો? ફ્લાવર પોટ. ફ્લાવર પોટ નો વરસાદ પડ્યો. ઓકે, ફ્લાવર પોટ નીચે પડ્યા એટલે શું થયું? દીવાસળી બની ગઈ. દિવાસળી બની ગયા. માચીસ બની ગયા. ઓકે, આ માચીસ થી શાનું સુશોભન કર્યું? પડદાનું. પડદાની નીચે લગાવેલા હતા. બરાબર. પછી આ જે માચીસ ખોલી તેમાંથી તો શું તેમાંથી નીકળ્યું? નૂડલ્સ નીકળી. ઓકે, ન્યુડલ્સ ક્યાં ભરી? નૂડલ્સ બેગમાં. ક્યાં ભરી? એર કુલર. એર કુલર ભરી. એર કુલર શામાં હતું? એર કુલર ક્યાં પડ્યું હતું? મંદિરમાં. મંદિર શાનું બનેલું હતું? મંદિર કેવું હતું? કાચનું હતું. પછી જે મંદિર કાચનું બનેલું હતું ને પછી આગળ શું થયું? કાચ તૂટ્યો તો ઘડિયાળો નીકળી. ઘડિયાળ શામાં ભરી? બેગમાં ભરી. ઓકે, બેગને શામાં મૂકી? કારમાં મૂકી. કાર શાનાથી બાંધેલી હતી? ચેનથી બાંધેલી હતી. ચેન કોના ગળામાં હતી? કરીના કપૂરના. કરીના કપૂરને કોણ લઈ ગયું? કાગડો લઈ ગયો. રાઈટ. તો તમે જોઈ શકો છો કે તમને બધા જ શબ્દો યાદ રહી ગયા. તો આ જે ટેકનિક થઈ એ કઈ ટેકનિક છે? ઇટ ઇઝ કોલ્ડ એસોસિએશન ટેકનિક. આને આપણે કહીશું એસોસિએશન ટેકનિક. તો આ તમને ડેમો આપ્યો મેં. તો આવી ટેકનિક થી તમે શું કહેવાય કે ઓકે, પ્રેઝન્ટેશન પાછું દેખાય છે બધાને? યસ સર. યસ સર. નાઉ યુ કેન સી ધ પ્રેઝન્ટેશન, રાઈટ? તો આપણે જેટલા બી શબ્દો હતા એની એક વાર્તા બનાવી દીધી અને એ વાર્તા એવી બનાવી કે જે ઇલોજિકલ હોય. લોજિકલ વાર્તા જલ્દી યાદ ના રહે, પણ જેટલી બને તમે એટલી ઇલોજિકલ વાર્તા બનાવો ને, જેમાં
તર્ક ના હોય, તર્ક વગરની વાર્તા, રાઈટ? જેવા સપના આવતા હોય ને આપણને, સપના કેવા આવે? તર્ક ના હોય એમાં. મતલબ સપના એવા હોય કે જેમાં તમને વિચિત્ર વિચિત્ર સપના આવતા હોય, મતલબ એમાં કઈ તર્ક હોય નહીં. તો એવી તમે જ્યારે વાર્તા બનાવો કે જેની અંદર તર્ક ના હોય, તો એવી વાર્તાથી તમને જો શું થશે કે એનું એકાદ બે વખત તમે મનોમંથન કરશો, ચિત્રણ કરશો, તો એ બધા જ શબ્દો લાઈનમાં જોડાઈ જશે, એકબીજા સાથે એસોસિએટ થઈ જશે, અને બધા જ શબ્દો તમને યાદ રહી જશે. તો ખ્યાલ આવે છે? આ કઈ ટેકનિક થઈ? એસોસિએશન ટેકનિક. તો આમાં ભણવામાં આ ટેકનિક ક્યાં યુઝ કરી શકાય? ખ્યાલ આવે તમને? ભણવામાં ક્યાં યુઝ કરી શકાય? તો ભણવાની અંદર તમે જુઓ ને, તો કોઈ આખો ફકરો તમે વાંચો ને, તો આખા ફકરામાં 2-3 કીવર્ડ હોય. જનરલી આખા ફકરો જે હોય એમાં 2-3 કીવર્ડ એવા હોય કે જે અગત્યના હોય, બાકી બધો ફકરો એની આજુબાજુ ફરતો હોય. તો આવા કીવર્ડ તમે શોધી અને એની એવા 10-12 કીવર્ડ ભેગા કરીને એક વાર્તા બનાવી દો. તો એ 10-12 કીવર્ડ તમને યાદ આવશે, તો તમને આખા ફકરા યાદ આવશે. આર યુ ગેટિંગ ધ પોઈન્ટ? સમજાય છે? જનરલી કોઈ ટોપિક હોય, રાઈટ, તો એ ટોપિકની અંદર 3-4 ફકરા છે. એ 4 ફકરામાં 3-3 કીવર્ડ હશે, તો ટોટલ 4 ફકરામાં 12 કીવર્ડ થયા. તો આ 12 કીવર્ડ ને ભેગા કરીને એક વાર્તા બનાવી દો. એ વાર્તા એટલે આખો ટોપિક તમને આવડી જાય. કેમ કે જનરલી તો એની આજુબાજુ જ આખું જે કહેવાય કે ટોપિક આખો હોય. તો આ એક જે કહેવાય કે એસોસિએશન ટેકનિક ની મદદથી તમે આવી રીતે ઘણા બધા શબ્દોને, અહીં તો આપણે ઘણા બધા શબ્દો લીધા, એ બધાને તમે એક પર્ટિક્યુલર વાર્તા સ્વરૂપે જો બનાવી દો, તો એ તમે મતલબ આ ભણવામાં આનો ક્યાંક ક્યાંક યુઝ કરી શકો તમે લોકો, રાઈટ? સો ઇટ્સ કોલ્ડ એસોસિએશન ટેકનિક, અને આપણે એસોસિએશન ટેકનિક કહીએ છીએ. નેક્સ્ટ જઈએ બીજી ટેકનિક. ઓકે, નામ અને ચહેરા યાદ રાખવાની ટેકનિક. તો જનરલી આપણે કોઈ અજાણા વ્યક્તિને મળીએ તો આપણને એનું નામ અને ચહેરો જલ્દી યાદ રહેતો હોતો નથી. પણ એમાં પણ શું હોય કે જો તમારું ઓબ્ઝર્વેશન સારું હોય અને તમે જો એની સાથે જ્યારે વાતચીત કરો ત્યારે એમાં શું કરવું પડે કે તમારી વ્યક્તિમાં થોડો રસ લેતા થવું પડે. જો તમે એના અંદર રસ લો તો મતલબ તમને એનો ચહેરો બી યાદ રહી જશે, અને જે કહેવાય કે ઓકે, પાછી સ્ક્રીન દેખાય છે બરાબર? હા સર. તો જ્યારે તમે કોઈ અજાણ્યા વ્યક્તિને મળો ને, તો એની સામેની વ્યક્તિમાં જો તમે રસ લો, એના ચહેરાને તમે ધ્યાનથી જુઓ ને, તો એમાં તમને કંઈક અજુગતું દેખાશે. મતલબ કોઈકનું વાળ કંઈક અલગ હશે, કોઈકનું નાક કંઈક અલગ હશે, કોઈકની આંખો અલગ હશે. તો એને તમે ઓબ્ઝર્વેશન કરો તો એ ચહેરો તમને જલ્દી યાદ રહી જાય. અને બીજું એક ઓબ્ઝર્વેશન એ પણ કરી શકાય કે તમે સામેના વ્યક્તિને એકવાર નામ પૂછી લો કે ભાઈ શું નામ છે આપનું? તો એ કહે ભાઈ મારું નામ ચિરાગ છે. પછી જ્યારે જ્યારે તમે એની જોડે વાતચીત કરો તો કોઈ વાક્યની અંદર તમે જે કહેવાય ને કે એનું નામનું પુનરાવર્તન કરો. મતલબ ચિરાગ, ખબર પડે ને તને આજના ટોપિકમાં શું ચાલે છે? એસોસિએટ ટોપિકમાં ખબર તો પડી ને ચિરાગ તને? તો શું થશે કે ચિરાગનું નામ જ્યારે આપણે બોલીશું 2-4 વખત તો ઓટોમેટિક એનું નામ આપણને યાદ રહી જશે. તો જ્યારે કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે આપણે મળીએ, એનું એક વખત નામ પૂછી લઈએ, પછી જ્યારે વાતચીત કરતા હોઈએ તો વાતચીતમાં એના ચહેરાને જો ધ્યાનથી જોવામાં આવે, તો ઓબ્ઝર્વેશન કરવામાં આવે, તો એનો ચહેરો અને નામને તમે જો રિપીટ કરો વાતચીતની અંદર જ, તો એનું નામ પણ તમે સરળતાથી યાદ રાખી શકો. તો આ નામ અને ચહેરા રાખવાની એક ટેકનિકનો યુઝ આપણે કરી શકીએ. આગળ, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે, મેમરી ચાર્ટ. તો આ જે છે ને એ એક જે કહેવાય કે તમારો સમય પણ બચાવે, અને આનાથી તમારી ક્રિએટિવિટી પણ ક્રિએટ થાય, અને તમે ભણવાની વસ્તુને એક ક્રિએટિવ વેમાં યાદ રાખી શકો આ મેમરી ચાર્ટની મદદથી. તો મેમરી ચાર્ટ એટલે શું કે જે તમારા કોઈ ટોપિક છે, દાખલા તરીકે સેમિસ્ટર 5 ની અંદર તમારા .NET ની અંદર વેલિડેશન કંટ્રોલ આવે છે. તો આ વેલિડેશન કંટ્રોલ છે, તો એ આખો વેલિડેશન કંટ્રોલમાં જેટલા બી કંટ્રોલ આવે છે એ કંટ્રોલનો એક ધારો કે તમે ચાર્ટ બનાવી દો. ચાર્ટ મતલબ એક એનું પિક્ચર બનાવી દો, રાઈટ? તો એ આખું પિક્ચર જોઈને જ તમને મતલબ આખો વેલિડેશન કંટ્રોલ જે છે એ આખો ખ્યાલ આવી જાય. આમ તમારે શું કરવું પડે? વેલિડેશન કંટ્રોલના દરેકે દરેક વસ્તુને વાંચવી પડે.
પણ એની જગ્યાએ તમે મેમરી ચાર્ટ જુઓ ને તમને આખો વેલિડેશન કંટ્રોલ યાદ આવી જાય. કેમ કે માણસ જે છે એને ચિત્રોમાં વધારે જલ્દી યાદ રહે છે એઝ કમ્પેર ટુ લખાણ. લખાણ કરતા ચિત્રો આપણને વધારે જલ્દી યાદ રહેતા હોય છે. તો તમે જ્યારે એને ચિત્ર સ્વરૂપે જોશો તો એ તમને વધારે જલ્દી યાદ રહેશે. પાછા અમુક સ્ટુડન્ટ જોઈન થઈ રહ્યા છે. ઓકે, ફરીથી જરા પ્રેઝન્ટેશન દેખાય છે બધાને? તો આના મેં લાસ્ટ ટાઈમ પ્રયોગ બી કરેલો. વેલિડેશન કંટ્રોલ નું મેં એક ચિત્ર એક સ્ટુડન્ટને કીધેલું કે ભાઈ તમે આવું વેલિડેશન કંટ્રોલ નું એક ચિત્ર બનાવીને લાવો. તો એમને મસ્ત એક ચિત્ર બનાવેલું. મારા મોબાઈલની અંદર એ ચિત્ર અવેલેબલ છે, હું તમને મોકલી દઈશ. તો તમે જોઈ શકો છો કે તમે કોઈ ટોપિકને ચિત્ર સ્વરૂપે રજૂ કરી શકો. રાઈટ, તમે જ્યારે ભણતા હતા ને ત્યારે બી અમુક ટોપિક ચિત્ર સ્વરૂપે તમારી બુકમાં પણ હતા. પહેલા, બીજા, ચોથા, પાંચમા ધોરણમાં, ઇવન 10મા 12મા સુધી અમુક ટોપિક ચિત્ર સ્વરૂપે તમને જોવા મળતા હતા. રાઈટ, તો ટોપિક્સને જો સમજવું હોય ને તો એને જો તમે ચિત્ર સ્વરૂપે રજૂ કરો તો બહુ સરળતાથી સમજાય. એનાથી તમારી એક ક્રિએટિવિટી પણ ક્રિએટ થાય અને ટોપિક જે છે એ આપણને બહુ ઝડપથી યાદ પણ રહી જાય. તો આવા જુદી જુદી પ્રકારના ચાર્ટ બનાવી શકાય. સેન્ટ્રલ ચાર્ટ બનાવી શકાય, સર્કલ ચાર્ટ બનાવી શકાય, ચેઇન ચાર્ટ બનાવી શકાય. સેન્ટ્રલ ચાર્ટનું આ એક્ઝામ્પલ છે. જુઓ, અહીં એક એક્ઝામ્પલ આપેલું છે સેન્ટ્રલ ચાર્ટ. દાખલા તરીકે ગોલ સેટિંગનો આ એક ચાર્ટ છે. તો ગોલ સેટિંગ, તો સેન્ટરમાં ગોલ સેટિંગ છે. તો ધારો કે મારા જીવનના કેટલા ગોલ છે? તો કેરિયર એક મારો ગોલ છે, તો એનું એક શાખા બની. આ સેન્ટરમાંથી એક શાખા ગઈ, વૃક્ષ બન્યા, ચાર વૃક્ષ બનશે. ગોલ સેટિંગ એ સેન્ટરમાં છે, એનું એક વૃક્ષ બન્યું કેરિયર, બીજું વૃક્ષ બન્યું હેલ્થ, ત્રીજું વેલ્થ અને ચોથું ગ્રોથ, મતલબ, અને પાંચમું પીપલ. તો આટલા મારા ગોલ છે કે લોકો સાથેના સંબંધો, મારું કેરિયરમાં આગળ વધવાનું છે, મારી હેલ્થ પ્રોપર રહેવી જોઈએ, મારી જોડે પૈસા પ્રોપર હોવા જોઈએ, મતલબ વેલ્થ, સુખ સુવિધાઓ બરાબર હોવી જોઈએ, અને મારો ગ્રોથ થવો જોઈએ. રાઈટ, તો આ 5 ગોલ છે. તો આ 5 ગોલમાં પછી અલગ અલગ શાખાઓ પડી કે ભાઈ આ કેરિયર વાળો ગોલ તો કેવી રીતે હું એચીવ કરીશ, ક્યારે એચીવ કરીશ. રાઈટ, તો અત્યારે શું છે, નાવ, અત્યારે મારું રિસેન્ટ પોઝિશન શું છે, અને હું કેટલા, મતલબ ક્યારે આ એચીવ કરવા માંગુ છું અને કેવી રીતે એચીવ કરવા. તો એના પાછા 3 શાખાઓ પડી. રાઈટ, તો આ રીતે આ જે ગોલ સેટિંગ છે એનું એક આખું ચિત્ર બનાવી દીધું. હવે આ ચિત્ર જે જ્યારે બી જુઓ એટલે તમને તમારું આખું જે બી ગોલ હતા એ પરફેક્ટ યાદ આવી જાય. આનો ઉપયોગ તમે ભણવામાં બી કરી શકો. ભણવાની અંદર કોઈ ટોપિક હોય તો એ ટોપિકમાં જુદા જુદા સબ ટોપિક પડતા હોય તો મેન ટોપિક, એના સબ ટોપિક અને સબ ટોપિકની જુદી જુદી શાખાઓ. તો એ રીતે ચિત્ર બનાવી દો ને તો એક તો તમારી ક્રિએટિવિટી ક્રિએટ થાય, અને ક્રિએટિવિટીની સાથે પરીક્ષામાં માત્ર ચિત્ર જ જોવાનું રહે, પછી વાંચવાના બેસવું પડે, એટલે ટાઈમ બહુ બચે તમારો. રાઈટ, તમારા પાસે ઘણા બધા ટોપિકના એવા ચિત્રો પડ્યા હોય, તમારે માત્ર ચિત્ર જ જોવાનું રહે. ચિત્ર જુઓ એટલે તમને આખો પ્રશ્ન યાદ આવી જાય. પછી તો એ પ્રશ્ન લખવો હોય તો ચિત્રના આધારે તમે બહુ સરળતાથી લખી શકો. તો ચિત્ર સમજાય બી જલ્દી જાય અને એને મતલબ જોઈ અને તમે એને રિપ્રેઝન્ટ પણ બહુ ઇઝીલી કરી શકો. તો આ એક એક્ઝામ્પલ છે સેન્ટ્રલ ચાર્ટનું. આ સેન્ટ્રલ ચાર્ટ કહેવાય આનો. તો આ પ્રકારનું સેન્ટ્રલ ચાર્ટ તમે બનાવી શકો કોઈ ટોપિકને સમજવા માટે. આ છે ચેઇન ચાર્ટ. દાખલા કે અમુક ટોપિક માટે આવો ચાર્ટ બી બનાવી શકાય કે એક વસ્તુમાંથી બીજી વસ્તુ બની, બીજી વસ્તુમાંથી ત્રીજી, ત્રીજીમાંથી ચોથી બની. દાખલા કે મિલ્કમાંથી બટર મિલ્ક બન્યું, બટર મિલ્કમાંથી બટર બન્યું, બટરમાંથી ઘી બન્યું. તો આ થયું તમારો ચેઇન ચાર્ટ. તો આવા કોઈ ટોપિકને સમજવા માટે આવા ચેઇન ચાર્ટ બી બનાવી શકાય, મતલબ એક વસ્તુમાંથી બીજું, બીજામાંથી ત્રીજું. તો આવા કોઈ ટોપિક હોય તો તમે ચેઇન ચાર્ટ બનાવી શકો. તો આ પ્રકારે જુદા જુદા મેમરી ચાર્ટ બનાવી શકાય. સર્કલ ચાર્ટ, સર્કલ ચાર્ટના એક્ઝામ્પલ છે. તો તમે ભણ્યા હશો કદાચ, ચક્રો આવતા હતા ને ભણવામાં, કોઈને યાદ છે કોઈ ચક્ર? કાર્બન ચક્ર. કયું? ઋતુ ચક્ર.
હા, કાર્બન ચક્ર આવતું, ઋતુ ચક્ર આવતું, રાઈટ. તો એ જે ચક્ર છે એ ચક્ર એટલે સર્કલ ચાર્ટ. મતલબ એક જગ્યાએથી કામ ચાલુ થયું, પછી આ થયું, આ થયું, આ થયું, આ થયું, પાછા જ્યાં હતા ત્યાં પાછા આવી ગયા. હે કે આખું મતલબ એક ચક્ર આવું આવતું કદાચ મને યાદ છે ત્યાં સુધી કે ભાઈ દરિયો છે તો દરિયા ની અંદર સૂરજનું તડકો પડ્યો, તડકાથી દરિયાનું અંદર પાણી જે હતું એનું બાષ્પીભવન થયું, બાષ્પીભવન થઈ અને પાણીના વાદળો બન્યા, વાદળોનો પાછો વરસાદ થયો, વરસાદ પડ્યો એ નદીઓમાં પડ્યો અને નદીઓનું પાણી પાછું ક્યાં આવી ગયું? ક્યાં આવ્યું નદીઓનું પાણી? દરિયામાં. દરિયામાં. તો આખું એક ચક્ર પૂરું થયું, રાઈટ. તો આવા અમુક ટોપિક એવા બી હોય એક જગ્યાએથી ચાલુ થાય પાછા પાછા ત્યાં આવીને પહોંચી જાય. તો એવા ટોપિકને સમજવા હોય તો તમે સર્કલ ચાર્ટનો ઉપયોગ કરી શકો. તો આ રીતે અલગ અલગ ચાર્ટ જે છે એનો ઉપયોગ આપણે કરી શકીએ. ઓકે, સ્ક્રીન તો બધાને દેખાય જ છે ને પ્રોપર? યસ સર. ઓકે, તો આ એક બહુ અગત્યનું છે. તમે જો ચાર્ટ વાળું કામ છે ને એનો તમે ખરેખર ઉપયોગ કરી શકો. મેં તો આઈ થિંક આનો ઉપયોગ ચાલુ બી કરાયેલો. સેમિસ્ટર 5 માં હું લેક્ચર લેતો હતો .NET ના. તો .NET માં મેં જેટલા બી પેલા એના જે સેમિસ્ટરમાં વેલિડેશન કંટ્રોલ આવતા હતા તો વેલિડેશન કંટ્રોલનો એક ચાર્ટ બનાવી દીધો. તો વેલિડેશન કંટ્રોલ, રિક્વાયર ફિલ્ડ વેલિડેટર, રેન્જ વેલિડેટર, આ બધા જ વેલિડેટર જેટલા બી હતા એનો એક આખો ચાર્ટ જ બનાવી દીધેલો. અને એ ચાર્ટમાં એની પ્રોપર્ટીઝ, ઇવેન્ટ, મેથડ આ બધું જ લખેલું. જે વેલિડેશનની જેટલી પ્રોપર્ટી હોય એની શાખા બની જાય, પ્રોપર્ટી, ઇવેન્ટ અને મેથડની. ખ્યાલ આવે છે? કયો ચાર્ટ બની જાય? સેન્ટ્રલ ચાર્ટ બનીએ કે ને એમાં વેલિડેશન કંટ્રોલમાં. તો આવા તમે ટોપિક વાઇઝ ચાર્ટ બનાવી શકો. તો બહુ જ મતલબ આ સૌથી વધારે જો તમારે ઉપયોગ કરવો હોય ને તો આનો ઉપયોગ કરી શકાય ટેકનિકનો. ચાર્ટ મતલબ મેમરી ચાર્ટ. તો આ ટેકનિક નો ઉપયોગ કરો. આઈ થિંક આ માત્ર ભણવા અત્યારે હું તમને મતલબ નોલેજ આપી રહ્યો છું, પણ એ નોલેજનું ઇમ્પ્લિમેન્ટેશન તમે કરો ને તો જ તમને મજા આવે. આનું ઇમ્પ્લિમેન્ટેશન થાય તો મજા આવે એમ. તો તમે આનો ઉપયોગ કરો તો મજા આવશે તમને. તો મેમરી ચાર્ટ, આ બીજી ટેકનિક આપણે જોઈ. તો મેમરી ચાર્ટના ફાયદા પણ અહીં બતાવેલા છે. તો એના ફાયદા કયા છે? તો સમયનો બચાવ થાય, રાઈટ. એક વખત ચાર્ટ જોઈ લો તો પછી વાંચવાની જરૂર નહીં. ઝડપી રિવિઝન, મુદ્દા અને પેટા મુદ્દા વચ્ચે સરળ સંબંધ. એમાં તમે વિવિધ રંગનો ઉપયોગ કરી શકો તો રસપ્રદ માહિતી, વિવિધ રંગોને કારણે માહિતી બી રસપ્રદ લાગે અને લાંબા સમય સુધી યાદ રાખી શકાય અને સર્જનાત્મક શક્તિનો વિકાસ થાય. તો આ મેમરી ચાર્ટના ફાયદા છે. ઓકે, બીજી ટેકનિક છે સ્કેનિંગ ટેકનિક. આ સ્કેનિંગ ટેકનિકમાં શું થાય છે? તો એની અંદર શું કરવાનું છે કે દાખલા તરીકે તમે કોઈ નવું પુસ્તક વાંચવા માટે લીધું, તો તમે શું કરો કે વાંચવા માટે લીધું તો પહેલા પેજથી વાંચવાનું ચાલુ ના કરો. એને શું કરો, પુસ્તકને આમ થોડું ફેરવી દો. મતલબ એના પત્તા ફેરવો, એના પત્તાના થોડા ટોપિક, સબ ટોપિક જોઈ લો. એના અંદર જે સ્ટાર્ટિંગમાં અનુક્રમણિકા આપી હોય તો અનુક્રમણિકાને ઉપર એક નજર મારી લો. તો આવું કરવાથી એનું સ્કેનિંગ થઈ જાય. તમે પહેલા પેજથી ચાલુ કરો ને વાંચવાનું તો શું થશે કે કદાચ તમને થોડુંક આમ એ પુસ્તક સાથેનું જે તમારું આત્મીય રીતે જોડાવ છે એ જોડાણ નહીં થાય. પણ એક વખત આને આમ થોડાક પત્તા બત્તા ફેરવી અને એના ટોપિક, સબ ટોપિક અને એવું થોડુંક જોઈ લો. એક વખત હાથમાંથી પસાર કરી નાખો તમારું પુસ્તક તો એ તમને પછી એને પછી વાંચશો ને તો એક તમારે જે કહેવાય ને કે એક આત્મીય સંબંધ તમને પુસ્તક સાથે લાગશે. તો આ જે છે એને કહેવાય સ્કેનિંગ ટેકનિક. તો આ સ્કેનિંગ ટેકનિક પણ આપણે યુઝ કરી શકીએ. ધેન નેક્સ્ટ, ફાસ્ટર રીડિંગ. તો આ બી જોવા જેવી વસ્તુ છે. વાચકના પ્રકાર, અહીં મેં વચક લખ્યું છે, એકચ્યુઅલી વાચક છે. વાચકના પ્રકાર. તો 3 પ્રકારના વાચક હોઈ શકે: સ્લો રીડર, મીડિયમ રીડર અને ફાસ્ટ રીડર. તો સ્લો રીડર એટલે કેવા વાચક કે 1 મિનિટમાં 150 થી 200 શબ્દો વાંચી શકતા હોય તો એને આપણે સ્લો રીડર કહીશું. જો 300 થી 400 શબ્દો પર મિનિટ વાંચી શકતા હોય તો એને આપણે મીડિયમ રીડર કહીશું. અને જો 800 ઉપર શબ્દો વાંચી શકતા હોય મિનિટમાં તો એને આપણે ફાસ્ટ રીડર કહીશું. તો રીડિંગ કરવું એ પણ એક કળા છે, રાઈટ. જનરલી આપણે શું છે, ઘણા લોકો કહેવાય એક અક્ષર વાંચતા હોય, એક અક્ષર.
તો એક એક અક્ષર વાંચતા હોય ને તો એ બહુ સ્લો વાંચવાના. ઘણા લોકો શબ્દો પ્રમાણે વાંચતા હોય કે એક શબ્દ વાંચો, બીજો શબ્દ વાંચો, ત્રીજો શબ્દ વાંચો. તો ઘણા લોકો અક્ષર વાઇઝ વાંચતા હોય, ઘણા શબ્દ વાઇઝ વાંચતા હોય. પણ ખરેખર વાંચવાનો જે સાચો રસ્તો છે કેવી રીતે છે એ નેક્સ્ટ સ્લાઇડમાં બતાવેલું છે. તો એક શબ્દને બદલે 2-4 શબ્દના સમૂહને એક સાથે વાંચવો. તમે મતલબ તમારી નજર માત્ર એક શબ્દ ઉપર ના થવી જોઈએ. એની જગ્યાએ તમારે જે કહેવાય ને કે એક સાથે એક કરતા વધારે શબ્દો ઉપર તમારો નજર જવી જોઈએ. એટલે વાંચવાનો ટ્રાય માત્ર એક શબ્દ નહીં કરવાનો, એક સાથે 4-5 શબ્દોને વાંચવાનો ટ્રાય કરવાનો. તો તમારું જે સ્પીડ છે વાંચવાની એ ઘણી બધી વધી જાય છે. જનરલી વાંચવામાં અવરોધો છે ફિક્સેશન અને રિગ્રેશન. મતલબ ઘણી જગ્યાએ આપણે શું છે વાંચવામાં એક જ જગ્યાએ પીન અટકી જતી હોય. મતલબ તમે વાંચવા જાઓ તો એક જ જગ્યાએ વળી વળી તમારી આંખ જતી રહેતી હોય. તો એ ના થવું જોઈએ. ફિક્સેશન અને રિગ્રેશન ના થવું જોઈએ. બીજું કે વાંચતી વખતે તમે પોઈન્ટર અથવા ગાઈડનો ઉપયોગ કરી શકો. દાખલા તરીકે અત્યારે જુઓ, અત્યારે હું એક પોઈન્ટરનો ઉપયોગ કરી રહ્યો છું. અત્યારે જો આ લાઈન મેં દોરી, આ લાઈન દોરી એટલે શું કર્યું? એ મેં પોઈન્ટર યુઝ કર્યું. મતલબ તમે બુક વાંચતા હોય તો તમારે શું કરવું જોઈએ? કોઈ હાથમાં પેન અથવા પેન્સિલ લઈ અને જ્યાં વાંચતા હોય ને ત્યાં પેન્સિલ આમ ફરતી રહેવી જોઈએ. ઘણી વખત શું થાય કે એકની એક લીટી વારંવાર આપણે વાંચતા હોઈએ, કેમ કે જો યુઝ ના કરીએ પેન્સિલનો કે એનો, તો એકની એક લીટી જે છે વારંવાર વાંચતા હોઈએ આપણે. તો આવું ના થાય એના માટે શું કરવું જોઈએ? પોઈન્ટર અથવા ગાઈડ. પોઈન્ટર અથવા ગાઈડ મતલબ બીજું કંઈ નહીં, નાની પેન્સિલ અથવા તો એવું કોઈ યંત્ર કે જે મતલબ તમે વાંચતા હોય તો જ્યાં વાંચતા હોય એની સાથે સાથે ફરવું જોઈએ. તો એ શું થાય કે તમે કોઈ પર્ટિક્યુલર વસ્તુને ફટાફટ વાંચી શકો. તો વાંચવામાં પણ આ બધી નાની નાની બાબતો જો આપણે ધ્યાનમાં લઈએ તો આપણું રીડિંગ ફાસ્ટ કરી શકીએ, ફાસ્ટર રીડિંગ નો યુઝ કરી શકીએ. નેક્સ્ટ, વાંચવા માટે ધ્યાનમાં લેવા જેવા મુદ્દા. તો એક તો ઘણા લોકોને ટેવ હોય હલન ચલન કરતા જાય ને વાંચતા જાય, ચાલતા ચાલતા વાંચતા હોય. તો એ ખોટી રીત છે. ચાલતા ચાલતા ના વાંચી શકાય. બરાબર, તમારે એક જગ્યાએ શાંતિથી બેસી અને વાંચવું જોઈએ. ટેબલ ખુરશી લઈને વાંચવું જોઈએ. પોઈન્ટર અથવા ગાઈડ તરીકે પેન્સિલનો ઉપયોગ કરવો જોઈએ. આપણે આગળ બી વાત કરી કે જ્યારે વાંચો તો જોડે એક પોઈન્ટર અથવા ગાઈડ અથવા નાની પેન્સિલનો ઉપયોગ તમે કરો તો એ પેન્સિલ જ્યાં જ્યાં તમે વાંચો છો એના સાથે સાથે પેન્સિલ ફેરવતા રહેવાનું. વધારે નજીક કે વધારે દૂરથી ના વાંચવું જોઈએ. જનરલી તમારી બુક અને તમારી આંખ વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું હોય? 20 ઇંચ હોવું જોઈએ. તમારી આંખ અને બુક વચ્ચેનું ડિસ્ટન્સ 20 ઇંચ હોવું જોઈએ. સૂતા સૂતા, ચાલતા ચાલતા કે હિંચકા પર બેસીને વાંચવું જોઈએ નહીં. ઘણા બધા તો ઊંઘતા ઊંઘતા વાંચતા હોય, રાઈટ. ઘણા લોકો હિંચકા ઉપર બેસીને વાંચતા હોય. હવે હિંચકા ઉપર વાંચતા હોય તો હિંચકો ચાલુ હોય એટલે તમારું જે છે એ પર્ટિક્યુલર વાંચવામાં તમારું ધ્યાન રહેશે નહીં. તો હિંચકા ઉપર બેસો તો બી ડિસ્ટર્બ થવાય, કેમ કે હલન ચલન થાય તો તમે બરાબર વાંચી ના શકો. ટેબલ ખુરશી પર વાંચવું જોઈએ. આ પ્રોપર રીત આ છે કે તમે વાંચો તો ટેબલ ખુરશીનો ઉપયોગ કરીને વાંચવું જોઈએ. અને વાંચો ત્યારે તમારું મન શાંત હોવું જોઈએ. આ પણ એક અગત્યની બાબત છે. જ્યારે આપણે વાંચવા બેસીએ તો આપણે ગુસ્સામાં ના હોવો જોઈએ, આપણે લાગણીના પ્રવાહમાં ના હોવા જોઈએ, રાઈટ. આપણું માઇન્ડ જે છે એકદમ ફ્રેશ અને શાંત હશે તો આપણે વધારે જે બી વાંચીશું એ આપણને વધારે યાદ રહી શકે. ઓકે, ધેન આગળ વાત કરીએ રિવિઝન. કાલે પણ વાત કરેલી આની. રિવિઝન એટલે રીડિંગ નહીં પણ વિઝ્યુલાઇઝેશન, મનોચિત્રણ. રિવિઝન કરવું મતલબ શું? ફરીથી વાંચવાનું નથી પણ વિઝ્યુલાઇઝેશન કરવાનું છે. રિવિઝન શબ્દની સંધિ છૂટી પાડો. ફરીથી વિઝન, રિવિઝન, ફરીથી વિઝન. વિઝન મતલબ ચિત્ર જોવું, ચિત્રાત્મક રજૂઆત. તો મનોચિત્રણ કરવાનું છે. દાખલા તરીકે આજે યાદશક્તિનું આજે આપણે આ લેક્ચર ભર્યું તો તમે શાંતિથી મગજ શાંત કરી, આંખો બંધ કરી અને વિચારો કે ભાઈ આજે પહેલો ટોપિક કયો ચાલ્યો? તો કે ભાઈ એસોસિએશન ટેકનિક ચાલી, એમાં સાહેબે આવી વાર્તા કીધી. પછી શું ચાલ્યું? તો ચિત્ર સ્વરૂપે જરાક યાદ કરો. તો પછી બીજી ટેકનિક સાહેબે મેમરી ટેકનિક આપી, પછી રિવિઝન ટેકનિકની વાત થઈ. તો આ રીતે માઇન્ડમાં તમે ચિત્ર સ્વરૂપે વિઝ્યુલાઇઝ કરો. જે બી તમે ભણ્યા છો એને વિઝ્યુલાઇઝ કરો તો તમને એ વસ્તુ વધારે ઝડપથી યાદ રહેશે. કેમ કે જે કહેવાય ને કે
ચિત્રોની ભાષા આપણું માઇન્ડ સારી રીતે સમજે છે. ચિત્રોની ભાષા આપણું માઇન્ડ બહુ સારી રીતે સમજે છે. એટલે રીરીડિંગ નહીં પણ રિવિઝન, આ પણ એક જે ટેકનિક છે વિઝ્યુલાઇઝેશન, જે ટેકનિક થી તમે મતલબ આવું આપણી પ્રેક્ટિસ નથી હોતી, પણ આ શું થાય કે તમે જો એને પ્રેક્ટિસમાં લાવો તો પછી ધીરે ધીરે એની તમને ટેવ પડી જાય, અને આ ટેવ પણ તમારી જે કહેવાય કે તમને ઘણી બધી ફાયદામંદ બની શકે. નેક્સ્ટ ટેકનિક, ઓકે, બ્રેક ટેકનિક. સળંગ વાંચવું ના જોઈએ. અમુક સમય વાંચ્યા પછી થોડોક બ્રેક લેવો જોઈએ. 40-45 મિનિટનો જો તમે બ્રેક લો, મતલબ 40-45 મિનિટ વાંચ્યા પછી થોડુંક 10-15 મિનિટનો બ્રેક લઈ લો, થોડુંક કોઈ ગેમ રમી લો મોબાઈલ ઉપર, કે પછી કોઈક ફ્રેશ થઈ જાઓ, રાઈટ? તો આ રીતે બ્રેક લેવાથી પણ આપણું માઇન્ડ જે છે એ ફ્રેશ થઈ જશે અને ફરીથી આપણને વાંચવામાં મદદરૂપ થશે. મતલબ જ્યારે પરીક્ષાના ટાઈમમાં સળંગ ના વાંચાય, થોડોક વચ્ચે બ્રેક લેવો પણ જરૂરી છે. તો એ પણ જરાક ધ્યાનમાં રાખવું. બ્રેક ટેકનિક આ પણ એક ટેકનિક છે. ઓકે, સ્પેલિંગ યાદ રાખવાની ટેકનિક. તો સ્પેલિંગ યાદ રાખવાની ટેકનિક જે છે એ સ્પેલિંગ યાદ રાખવાની ટેકનિક જે છે એની અંદર જરાક સમજીએ. ઓકે, મારે થોડુંક વચ્ચે એક સહી કરવાની આવી ગઈ. તો સ્પેલિંગ યાદ રાખવાની ટેકનિક, તો એમાં 2-3 ટેકનિક છે. એમાં પહેલી છે સબસ્ટિટ્યુટ વર્ડ, પર્યાય શબ્દ. દાખલા તરીકે અહીં એક એક્ઝામ્પલ આપ્યું છે, અબેટ. તો અબેટ એનો મતલબ છે શાંત પડવું. હવે આ અબેટ નું સ્પેલિંગ યાદ રાખવા માટે શું કહેવાય કે આપણે એક ટેકનિકનો ઉપયોગ કરી શકીએ. તો હવે આને ધારો કે અબેટ યાદ ના રહેતું હોય તો અબેટ ના જેવો યાદ રહે એવો શબ્દ કયો છે? બેટ. તો હવે હું શું કરું, પેલી એસોસિએશન ટેકનિકનો ઉપયોગ કરી અને અહીં લખું કે મેં બેટ વડે મારા માઇન્ડને શાંત પાડું છું. હું બેટ વડે મારા માઇન્ડને શાંત કરું છું. તો આ રીતે એસોસિએશન ટેકનિકનો આપણે ઉપયોગ કર્યો કે બેટ વડે શાંત પાડું છું. તો એને જેવું તમે બેટ શબ્દ વાપર્યો એટલે તમને અબેટ યાદ આવી જશે. તો ઘણા શબ્દોને તમે મતલબ આ રીતે એસોસિએશન ટેકનિકની મદદથી અબેટ યાદ રાખવા માટે મેં બેટનો ઉપયોગ કર્યો, પર્યાયવાચી શબ્દ સબસ્ટિટ્યુટ વર્ડ યુઝ કર્યો અબેટની જગ્યાએ. તો બેટ, તો અબેટ યાદ ના રહે પણ બેટ તો આપણને ખબર જ હોય. તો બેટ વડે શાંત પાડું એટલે ઓટોમેટિક એનું જે અર્થ છે એ પણ ખબર પડી ગઈ. તો તમે કહી શકો કે બોલો તો ભાઈ અબેટ એટલે શું થશે? અબેટ મતલબ અબેટ નું અર્થ શું? યસ, માઇક ચાલુ કરીને બોલી શકો. શાંત પડવું. શાંત પડવું. તો શાંત પડવા માટે આપણે ટેકનિક વાપરી કે ભાઈ બેટ વડે હું શાંત પડું છું. તો એ વાક્ય યાદ રહી જાય એટલે ઓટોમેટિક અબેટ યાદ આવી જાય. એવી જ રીતે એક બીજું ઉદાહરણ છે, એકમે. હવે એકમે શબ્દ આપણને યાદ ના રહે પણ લેકમે ક્રીમ આવે છે, બધાને ખબર હશે. લેકમે ક્રીમ નામ સાંભળ્યું છે? લેકમે. તો એકમે યાદ ના રહે પણ લેકમે યાદ રહે. તો હવે આને કેવી રીતે જોડવાનું? તો એકમે નું પર્યાયવાચી શબ્દ સબસ્ટિટ્યુટ વર્ડ આપણે શોધીએ, લેકમે. તો હું લેકમે ક્રીમ શિખર ઉપર જઈને મેં મારા મોઢા ઉપર લેકમે ક્રીમ લગાવી. શિખર ઉપર જઈ અને મેં લેકમે ક્રીમ લગાવી, અથવા તો શિખર ધવનને લેકમે ક્રીમ લગાવી. તો તમને ઓટોમેટિક યાદ આવશે કે ભાઈ એકમે, આ વાક્ય યાદ કરશો ને, લેકમે ક્રીમ શિખર ધવનને લગાવી, એટલે તમને ઓટોમેટિક શું યાદ આવશે? એકમે એટલે શિખર. આવું ઓટોમેટિક યાદ આવી જશે. તો આ પણ સ્પેલિંગો યાદ રાખવા માટે આનો ઉપયોગ આપણે કરી શકીએ. સબસ્ટિટ્યુટ વર્ડની ટેકનિક. પછી રોંગ હેન્ડ ટેકનિક, આ એક અગત્યની ટેકનિક છે. તમને જે કહેવાય ને કે જે સ્પેલિંગો સીધી રીતે યાદ ના રહેતા હોય તો એને તમે ડાબા હાથે લખો, ઉલટા હાથે. તો ઉલટા હાથે લખશો ને એટલે તમને ઓટોમેટિક એ સ્પેલિંગ યાદ રહી જશે. કેમ કે એમાં મહેનત વધારે પડે. ધારો કે તમે એલિફન્ટ નું સ્પેલિંગ છે તો એ એલિફન્ટ નું સ્પેલિંગ જમણા હાથે લખો તો કોઈ તકલીફ નહીં પડે, ફટ દઈને તમે લખી દેશો ELEPHANT. પણ એ જ સ્પેલિંગ ડાબા હાથે લખશો
તો તમારું જે માઇન્ડ છે ને ઓટોમેટિક સ્પેલિંગ ઉપર જશે. કેમ કે ડાબા હાથે લખવા જાઓ એટલે તમારે જે કહેવાય કે તકલીફ પડશે, કેમ કે તમને ડાબા હાથે લખવાની પ્રેક્ટિસ નથી. એટલે માઇન્ડ ઓટોમેટિક ત્યાં ધ્યાન આપશે. એટલે તમે ઈ લખવામાં બી તમને મહેનત પડશે. ELEPHANT આખું એલિફન્ટ નું સ્પેલિંગ લખવામાં તમને મતલબ તમારું ધ્યાન જ્યાં જશે એના લીધે તમને સ્પેલિંગ યાદ રહેશે. આને કહેવાય રોંગ હેન્ડ ટેકનિક. ઉલટા હાથે લખવાથી પણ આપણને ઝડપી સ્પેલિંગો યાદ રહેતા હોય છે. તો આ પણ ટેકનિકનો તમે યુઝ કરી શકો જો તમને કોઈ સ્પેલિંગો યાદ ના રહેતા હોય તો, કેમ કે એમાં તમારું ધ્યાન ખેંચાય છે ત્યાં. પછી બ્રેક ધ વર્ડ ટેકનિક. ઘણા બધા લાંબા શબ્દો હોય તો લાંબા શબ્દને તમે ટૂંકા શબ્દોમાં વેચી નાખો. દાખલા કે બલૂન. બલૂન શબ્દ છે યાદ ના રહેતો હોય તો તમે બોલ અને ઉન આ બે શબ્દોમાં વાંચી નાખો. બોલ યાદ રહે, ઉન બી યાદ રહે, બલૂન. તો બલૂન આખું યાદ ના રહેતું હોય તો એને બે શબ્દો બોલ અને ઉન. બોલ ઉન ને ભેગા કરી દો બલૂન. કોંગ્રેચ્યુલેશન આખું યાદ ના રહેતું હોય તો કોંગ્રેચ્યુ અને લેશન. તો કોંગ્રા ચ્યુ અને લેશન. તો ત્રણ અલગ અલગ ભાગમાં વેચી દો આખા લાંબા શબ્દને, તો એ તમને ઝડપથી યાદ રહેશે. તો બ્રેક ધ વર્ડ, આખા વર્ડને બ્રેક કરી નાખો. તો સ્પેલિંગ યાદ રાખવાની અલગ અલગ ટેકનિકો છે. સબસ્ટિટ્યુટ વર્ડ, પછી રોંગ હેન્ડ ટેકનિક, અને ત્રીજી ટેકનિક છે બ્રેક ધ વર્ડ ટેકનિક. તો આ બધા ટેકનિકનો યુઝ કરી અને તમે સ્પેલિંગ યાદ રાખી શકો. ચલો આ એક બીજી ટેકનિક છે ABCD ટેકનિક. ABCD ટેકનિક જે છે એ પણ એક એસોસિએશન ટેકનિકના જેવી જ છે. આગળ આપણે જે એસોસિએશન ટેકનિક વાપરી એના જેવી જ છે. ABCD માં આપણને ખબર છે A ફોર એપલ, B ફોર બેટ, C ફોર કેટ, D ફોર ડોગ, E ફોર એલિફન્ટ, F ફોર ફિશ અને G ફોર ગર્લ. એ રીતે EFGHI જે બી હશે બધા આપણે દરેક ABCD ના બધા અક્ષરો સાથે આપણે એક ચિત્ર જોડેલું છે. I ફોર આઈસ્ક્રીમ બધાને ખબર જ હોય, Z ફોર ઝીબ્રા બધાને ખબર જ હોય, રાઈટ. તો તમે શું કરો કે ધારો કે તમે બજારમાં જાઓ છો. હવે બજારમાં તમારે સાબુ, દૂધ, તેલ, ગુલાબજાંબુ, પેન, કપડા અને ટૂથપેસ્ટ આટલું લાવવાનું છે. હવે તમારે આને મોઢે યાદ રાખવું છે તો તમે શું કરશો કે આને જોડી દેશો ABCD ટેકનિકથી. દાખલા તરીકે એપલ છે એને સાબુ સાથે જોડી દો. ચલો કોઈ વાક્ય બનાવો જે ઇલોજિકલ હોય. કોણ બનાવશે? એક જણ બનાવો તો ફટાફટ. કોઈ એવું વાક્ય જે સાબુ અને એપલ ને જોડે. કોઈ વિચિત્ર વાક્ય બનાવો આના ઉપરથી. કે એપલ વાળો સાબુ લાવવાનો છે એમ. હા, એક એપલ આકારનો સાબુ લાવવાનો છે, રાઈટ. એપલ આકારનું સાબુ, લાલ કલરનું. યાદ રાખી લો મગજમાં. ચલો બેટ, બેટની સાથે દૂધને જોડો. બરાબર, હું દૂધને બેટથી હલાવું છું. હું દૂધને શાનાથી હલાવી રહ્યો છું? બેટથી. મોટી તપેલીમાં દૂધ લઈને બેટથી એને હલાવું છું. ચલો ત્રીજું કેટ, કેટને તેલથી જોડો. તો એક બિલાડીને તેલથી નવડાવી, એક બિલાડીને તેલથી આપણે નવડાવી રહ્યા છીએ. બિલાડીને તેલથી નવડાવી. ચલો ડોગને ગુલાબજાંબુ સાથે. તો જે ડોગ જે હતા એ ગુલાબજાંબુનો નાસ્તો કરી રહ્યા હતા. ડોગ એ ચાટની અંદર ગુલાબજાંબુનો નાસ્તો કરી રહ્યા હતા, મતલબ એને ગુલાબજાંબુ પીરસવામાં આવ્યા. ચલો એલિફન્ટ ને પેનમાં સાથે સરખાવો. તો એલિફન્ટના કાનમાં પેન ઘૂસી ગઈ. એલિફન્ટના કાનમાં પેન ઘૂસી ગઈ. ફિશ એને કપડા સાથે. તો એક મોટી વેલ માછલી હતી અને એને મસ્ત મજાના રંગબેરંગી કપડા પહેર્યા હતા. વેલ માછલીએ રંગબેરંગી કપડા પહેર્યા હતા. અને ગર્લ જે છે એને ટૂથપેસ્ટ સાથે સરખાવો. ABCDEFG. જી ગર્લ ને ટૂથપેસ્ટ સાથે કોઈ વાક્ય બનાવો. તો એક છોકરી બ્રશ વગરની ટૂથપેસ્ટ કરી રહી હતી. ટૂથપેસ્ટમાં જે મતલબ કહેવાય ને દોતા નતા, દોતા વગરની ટૂથપેસ્ટ ઘસતી હતી. ઓકે, તો આ તમે એક એક વાક્ય બનાવી લીધું. વિચિત્ર જેટલું બને એટલું વાક્ય તમે બનાવો, મતલબ લોજિકલ ના હોવું જોઈએ, ઇલોજિકલ હોવું જોઈએ. હવે હું સ્ક્રીન બંધ કરું.
સ્ક્રીન આપણે બંધ કરીએ અને ઓકે, સ્ક્રીન બંધ થઈ ગઈ. હવે બોલો તો એપલ સાથે શું સંકળાયેલું હતું? શું લાવવાનું હતું બજારમાંથી તમારે? સાબુ. એપલમાં સાબુ, બરાબર. બેટમાં દૂધ, પછી કેટ તેલ, ડોગ, ગુલાબ જાંબુ. એલિફન્ટ, પેન, પેન, ફિશ કપડા, અને ગર્લ, ટૂથપેસ્ટ, ટૂથપેસ્ટ. કેવું યાદ રહી ગયું? તો હલો, તો આ એબીસીડી ટેકનિક છે. આ પણ એસોસિએશન ટેકનિકના જેવી જ છે, રાઈટ? તો એમાં શું કરવાનું છે? ખાલી આપણે મતલબ એસોસિએશન ટેકનિકની મદદથી જેમ વાર્તા બનાવી એમ અહીં એબીસીડી માં ઓલરેડી આપણને એક એક શબ્દ યાદ જ છે એબીસીડી ના. ઓકે, ફરીથી સ્ક્રીન દેખાય છે એવરીબડી? ટુ સી ધ સ્ક્રીન? યસ સર, યસ સર, યસ સર. ઓકે, તો તમે જોઈ શકો કે એબીસીડી ટેકનિક થી તમે બજારમાં ગયા હોય આવી રીતે 5-6 મિનિટ મનોમંથન કરી લો. એ જે વસ્તુઓ લાવવાની છે એને જરાક આ રીતે એબીસીડી ટેકનિક થી મગજમાં ફિટ કરી લો તો તમે શું કરી શકો છો? બહુ જ ઇઝીલી મતલબ એ બધા શબ્દોને યાદ રાખી શકો છો. તો ઇટ ઇઝ કોલ્ડ એબીસીડી ટેકનિક. નેક્સ્ટ, એક્રોનિયસ ટેકનિક. એક્રોનિયસ ટેકનિક આપણે યુઝ કરીએ જ છીએ. કદાચ આપણને ખબર નથી પણ આપણે ઓલરેડી એનો ઉપયોગ કરીએ છીએ ઘણી વખત ભણવામાં. તો તમે કદાચ સાંભળ્યું હશે જાની વાલી પિનારા. જાની વાલી પિનારા શું છે? 7 રંગોના નામ છે. જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો, રાઈટ? તો આ જાની વાલી પિનારા યાદ રાખો એટલે બધા રંગો યાદ આવી જાય આપણને ઓટોમેટિક. જા ઉપરથી જાંબલી, ની ઉપરથી નીલો, વા ઉપરથી વાદળી. ઘણા બધા પિક્ચરના નામ યાદ રાખવા માટે બી આવી એક્રોનિયસ ટેકનિક યુઝ થાય છે. ડીડીએલજે. ડીડીએલજે એટલે દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે. દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે. તો ડીડીએલજે કહેવાય ને ટૂંકમાં શું કહેવાય? ડીડીએલજે. આવા કોઈ બીજા લાંબા નામ હોય તો એવા કોઈ પિક્ચરો તમે જોયા હશે જેને તમે શોર્ટમાં બોલાવતા હશો. યાદ છે કોઈને કોઈ નામ? ઓકે, કદાચ તમે સર પણ ઓનલાઈન ચેટ કરતા હોય ત્યારે શોર્ટ ફોર્મ યુઝ કરતા હા, હોય. એ વખતે બી આપણે યુઝ કરીએ છીએ, રાઈટ? બીસીએ બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન. બીસીએ આપણે નેટવર્કમાં પેલું આવે ને એસઆઈ મોડલ એપીએસટીએનડીપી વાળું. હા, એ દાખલા તરીકે હા તમારે જે 7 લેયર આવે છે ને આપણા નેટવર્ક લેયર એપ્લિકેશન લેયર, પ્રેઝન્ટેશન લેયર, નેટવર્ક લેયર, પછી કયું આવે છે? ટ્રાન્સપોર્ટ લેયર, એક છેલ્લે છે ડેટા લિંક લેયર. આવા આવે છે ને લેયર નેટવર્કના. તો એ લેયર ને બી તમે પહેલો શબ્દ પકડી લો અને આ રીતે એક્રોનિયસ થી ફિટ કરી લો તો પછી તમારે બધા યાદ રાખવાની જરૂર નહીં. પહેલા શબ્દ ઉપરથી આખો શબ્દ યાદ આવી જાય. આવે કે ના આવે? આવે ને તો આ એપીએસટીએનડીપી. હા, ઘણા લોકો યાદ રાખ્યા બી હશે. આવી ટેકનિક નો યુઝ ઘણા કરતા જ બી હોય છે. તો એક્રોનિયસ ટેકનિક પછી તમે કદાચ યાદ હોય તો એ ભૂલા આવું કઈ યાદ છે? એ ભૂલા. હા સર, લાલ લીટમસ પત્રને લીલું બનાવે એવું આવતું ને પેલા. એસિડ એ ભૂલા એસિડ ભૂરાને લાલ બનાવે. એસિડ ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે. અને બે લાભુ એટલે બેઝ લાલને ભૂરો બનાવે. બેઝ લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે. તો આવું બધું તમે યાદ રાખો ને. ઘણી વખત શું થાય પેલામાં કન્ફ્યુઝ થાય કઈ એસિડ લાલ બનાવતું હતું, ભૂરું બનાવતું, શું કરતું હતું ખબર નહીં. પણ આ એ ભૂલા ઉપરથી ખબર પડી જ જાય કે ભાઈ એસિડ ભૂરાને લાલ બનાવે. બે લાભુ બેઝ લાલ ને ભૂરું બનાવે. તો આ એક્રોનિયસ ટેકનિકનો પણ આપણે યુઝ કરી શકીએ. અને મતલબ આ ટાઈપના જો કોઈ વસ્તુ યાદ રાખવી હોય તો તમે આનો એક્રોનિયસ ટેકનિકની મદદથી આને યાદ રાખી શકો. નેક્સ્ટ, વોલપેપર ટેકનિક. હમણાં મેં વાત કરી એ પ્રમાણે વોલપેપર ઉપર તમે તમારા ટોપિકના ચિત્રો બનાવી અને વોલપેપર ઉપર ચોંટાડી દો, રાઈટ? ઘણા લોકો પોતાના જીવનનો ગોલ જે હોય ને ગોલને આખો ચોંટાડી દે વોલપેપર ઉપર, રોજ જોયા કરે કે મારે આટલે પહોંચવાનું છે.
તો એ વારંવાર એમના મગજમાં યાદ આવતું જાય. તો આ વોલપેપર ટેકનિક મતલબ ટોપિકને તમે વોલપેપર બનાવી અને દિવાલ ઉપર ચોંટાડી દો તો શું થાય કે તમારી નજરમાં પડતું જાય. તો એ તમને મતલબ વારંવાર નજર ઉપર પડવાથી આપણી જે 5 ઇન્દ્રિયો છે એ 5 ઇન્દ્રિયોમાં આંખ પણ એક ઇન્દ્રિય છે. તો વારંવાર તમારી નજરમાં પડશે તો એ તમને જલ્દી યાદ રહી જશે. તો વોલપેપર ટેકનિકનો પણ ઉપયોગ થઈ શકે. ટોપિકને તમે શું કરી શકો, દિવાલ ઉપર ચોંટાડી શકો. પોકેટ ડાયરી ટેકનિક. પોકેટ ડાયરી ટેકનિક એટલે નાની પોકેટ ડાયરી હોય ને એમાં જે કહેવાય કે આ રીતે જે કહેવાય તમારી પોકેટ ડાયરીની અંદર જ અમુક વસ્તુઓ લખેલી હોય તમે. તો એ પોકેટ ડાયરીની મદદથી જ્યારે બી જરૂર પડે પોકેટ ડાયરી ખોલીને આપણે મતલબ એ વસ્તુને યાદ કરી શકીએ. તો પોકેટ ડાયરીનો પણ આપણે ઉપયોગ કરી શકીએ. પોકેટ ડાયરી ટેકનિક. હાઇલાઇટર ટેકનિક, આ બી એક અગત્યનું છે. હાઇલાઇટર ટેકનિક તો જ્યારે કોઈ વસ્તુ વાંચતા હોય ને તો એને શું કરવાનું, હાઇલાઇટ કરવાનું. હાઇલાઇટર જોયા જ બધાએ બજારમાં મળે હાઇલાઇટર. હા, તો એ હાઇલાઇટર થી શું થાય કે જે વસ્તુ ઇમ્પોર્ટન્ટ હોય પરીક્ષામાં, ધારો કે આખો ફકરો હોય પણ ફકરામાંથી 2 લાઈન જ ઇમ્પોર્ટન્ટ હોય, એ 2 લાઈન બાકીનું બધી તો વાર્તા કરેલી હોય. એટલે એ 2 લાઈન ઉપરથી તમે બીજું બધું ઓટોમેટિક મતલબ વાંચી શકો. એ બાકીનું બધું ઓટોમેટિક લખી શકો. તો એ જે 2 લાઈન છે એને તમે શું કરી દો, હાઇલાઇટ કરી દો. તો હાઇલાઇટ બી અલગ અલગ કલરના હાઇલાઇટર યુઝ થઈ શકે. કેસરી, પીળો, જાંબલી, લીલો, પોપટી. રાઈટ. તો મેન આઈડિયા હોય તો એને સીધી લાઈનમાં હાઇલાઇટ કરો. ડિટેલ વિગતો હોય તો ડોટ્સ કરી દો, ડોટ 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 ડોટ. રાઈટ. અજાણ્યું કે નવો શબ્દ હોય તો એની આગળ સર્કલ કરી દો. બરાબર. આપણે ભણતા હોય, આપણે ઘણું બધા વાંચતા હોય તો અમુક શબ્દો આપણને ખબર જ ના હોય, અજાણ્યા શબ્દો હોય, તો એની ઉપર આખું ગોળ કરી દો કે ભાઈ આ શબ્દ એનો મતલબ એ ખબર ના હોય તો એનું ગુજરાતી શબ્દ બી શોધી લાવવો પડે. અંગ્રેજી શબ્દ હોય એવો અજાણ્યો હોય તો ગુજરાતી એની બાજુમાં લખી દેવું પડે ગોળ કરીને. તો આવું કરી શકાય. અજાણ્યો કે નવો શબ્દ એની આગળ સર્કલ કરી શકાય. કોઈ ભાવાર્થ હોય તો એને કૌંસમાં મૂકી દો. વાક્ય વચ્ચેનો સંબંધ હોય તો એની આગળ પિરામિડ કરો. તો આ રીતે હાઇલાઇટરનો પણ યુઝ થઈ શકે. તમે તમારું જે વાંચતા હોય તો આખું પેજમાં જે વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે એને તમે હાઇલાઇટ કરી દો તો પણ તમને મતલબ એ જે જ્યારે ફરીથી વાંચવા બેસો તો બધું વાંચવાની જરૂર ના પડે. જેટલું હાઇલાઇટ કર્યું હોય ત્યાં ત્યાં તમારી નજર જાય. જેવો તમારી જોડે સમય ઓછો હોય તો માત્ર હાઇલાઇટ કરેલા પોઈન્ટ વાંચવાનું જરૂર પડે. રાઈટ. તો પરીક્ષામાં આ બહુ મોટો પ્રશ્ન હોય કે આખી ચોપડી મોટી હોય અને આપણી જોડે કલાક 3 કે 4 હોય. હવે 4 કલાકમાં આખી ચોપડી વાંચી જ ના શકો તમે. મારે એવું થયેલું, હું ધોરણ 12 માં ભણતો, મને કોઈ આવી રીતે કોઈ મેમરી ટેકનિકનું લેક્ચર લીધેલું નહીં. હવે મેં મતલબ વિજ્ઞાનની અંદર વાંચવાનું ચાલુ કર્યું. અમારે એ વખતે તો વિજ્ઞાન બહુ મોટું આવતું. જીવ વિજ્ઞાન અને રાસાયણિક વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન ત્રણે ભેગા આવતા. રાઈટ. તો વાંચવાનું ચાલુ કર્યું તો લગભગ 2-3 પાઠ વાંચ્યા અને સમય પૂરો થઈ ગયો. આખું વર્ષ મહેનત તો કરેલી પણ પરીક્ષામાં તો કેવું હોય કે આજે પરીક્ષા આપીને કાલે બીજી પરીક્ષા હોય. હવે બાયોલોજી અમારું એટલું બધું જાડું 12મા ધોરણનું, તો એને વાંચ્યું તો 4-5 પાઠ વાંચ્યા અને સમય પૂરો, પરીક્ષા આલવી પડી. શું કરે, આપણી પાસે આવા કોઈ ટેકનિકો હતી નહીં એ વખતે. કોઈએ સમજાયેલું નહીં કે આવું આવું કરી તો તમે પરીક્ષા વખતે રિવિઝનમાં ઝડપી થઈ શકે. રાઈટ. તો આવું બધું કંઈ કરેલું નહીં. તો આવા પ્રશ્નો લાઈવ આવે ને એટલે પછી તમે એ વખતે કશું એનો જવાબ જ ના હોય તમારી જોડે. પણ આવું આગળથી જો હાઇલાઇટરનો આ બધાનો યુઝ કર્યો હોય તો આપણે મતલબ આની અંદર ઘણો બધો ફાયદો આપણને થઈ શકે. તો હાઇલાઇટર ટેકનિકનો યુઝ થઈ શકે. ઓડિયો ટેપ ટેકનિક. ઓડિયો ટેપ ટેકનિક મતલબ શું કે તમારો જે ટોપિક હોય ને એને તમે એક એની ઓડિયો ટેપ બનાવી દો અને મતલબ જે કહેવાય આખો પ્રશ્નનો જવાબ બોલી તમારા શબ્દોમાં, તમારા અવાજમાં આખો પ્રશ્નનો જવાબ બોલી જાઓ. તો આખો પ્રશ્નનો જવાબ બોલી જવાનો અને પછી એનું રેકોર્ડ કરી દેવાનું સીડીની અંદર. અને પછી જ્યારે સમય મળે ને એટલે કાનમાં લગાવીને સાંભળવાનું, અથવા મોબાઈલમાં લઈ લો. મોબાઈલમાં તમારો જ પ્રશ્નનો જવાબ, તમે જ મૂકેલો જવાબ એને સાંભળવાનું શાંતિથી. અત્યારે જો કે આ યુટ્યુબ ને બધું આવી ગયું છે એટલે એમાંથી જ સાંભળવા મળી જાય છે. પણ છતાં તમે સમજેલો હોય એ તમારી લેંગ્વેજમાં, તમારા અવાજમાં જ્યારે તમે સાંભળો તો તમને વધારે ઝડપથી યાદ રહે. તો આ એક ઓડિયો ટેપ ટેકનિકનો પણ ઉપયોગ કરી શકાય. અત્યારે ઓડિયો ટેપ તો નીકળી ગઈ, હવે તો સીડી આવી ગઈ અને મોબાઈલ આવી ગયા. તો મોબાઈલમાં ટેપ કરી મૂકી દો રેકોર્ડ કરીને,
મોબાઈલની અંદર જ્યારે જરૂર પડે ત્યારે તમે તમારો જવાબ સાંભળી શકો. તો આ પણ ઉપયોગ કરી શકાય ઓડિયો ટેપ ટેકનિક. ગ્રુપ સ્ટડી આ પણ એક અગત્યનું મતલબ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે કે ગ્રુપ સ્ટડી એટલે શું કે ધારો કે કોઈ એક પાઠ છે, રાઈટ? તો આખા ટોપિક બધા ટોપિક બધા લોકો નહીં તૈયાર કરે. એક ટોપિક એક વ્યક્તિ કરશે, બીજો ટોપિક બીજો વ્યક્તિ કરશે, ત્રીજો ટોપિક ત્રીજો વ્યક્તિ કરશે. મતલબ 5 વિદ્યાર્થી 5 ટોપિક કરશે. પહેલો વિદ્યાર્થી ઇફ સ્ટેટમેન્ટ સમજી લે, બીજો વિદ્યાર્થી ઇફ એલ્સ સમજી લે, ત્રીજો નેસ્ટેડ ઇફ એલ્સ સમજી લે, ચોથો જે છે એલસી બ્લેડર સમજી લે અને પાંચમો સ્વિચ સ્ટેટમેન્ટ સમજી લે. હવે આ 5 ભેગા થાય અને બધા જે છે એ એકબીજા જેને જે સમજ્યા છે એ બીજાને સમજાઈ દે. તો આનાથી શું થાય? સમયનો ઘણો બધો બચાવ થવાનો. કેમ કે ગ્રુપમાં બધા એક એક ટોપિક તૈયાર કર્યો પણ પછી એ એકબીજાને સમજાઈ દેશે તો એ બધાને 5 ટોપિક આવડી જશે. તો આને કહેવાય ગ્રુપ સ્ટડી. તો આવી ગ્રુપ સ્ટડી પણ કરી શકાય. જો તમારા મિત્ર સર્કલ સારું હોય અને જો ગ્રુપ સ્ટડી કરવા માંગતું હોય તો તમે આ રીતે ટોપિક અંદર વહેંચી અને પછી એકબીજાને સમજાઈ શકો. તો આનાથી 2 ફાયદા થાય. એક તો તમારો સમય બી બચે, તમારે અમુક ટોપિક વાંચવાની જગ્યાએ તમારા મિત્ર તમને સમજાઈ દેશે અને તમારામાં ક્રિએટિવિટી પણ આવે. જ્યારે તમે કોઈ વસ્તુને સમજો અને કોઈ વસ્તુને સમજાવો, આ બેમાં બહુ ફરક છે. જ્યારે તમે બીજાને સમજાવશો ને ત્યારે તમને ખ્યાલ આવશે કે કોઈ વસ્તુ સમજાવવી કેટલી ડિફિકલ્ટ છે. અને એ જ્યારે તમને ખ્યાલ આવે એટલે તમને એનાથી તમારું જે માઇન્ડ છે એ બહુ શાર્પ થાય અને ક્રિએટિવ થાય. હું તો એક વસ્તુ તમને કહીશ કે તમે વિદ્યાર્થી તરીકે વાંચો છો ને એવી રીતે ના વાંચો. તમે એઝ અ ટીચર તરીકે વાંચો તો તમને બધું જ આવડી જાય. ટીચર જે વાંચે ને એ કઈ રીતે વાંચે? એને બધું એકદમ પરફેક્ટ બધા પાસા સમજવા પડે. કોઈ ટોપિકને એને એવું ના ચાલે તમારે જેમ કે થોડું ઘણું વાંચી લીધું પરીક્ષામાં લખી દીધું, એવું ના ચાલે. એમાં એને બધી વસ્તુ સમજવી પડે અને એ જ્યારે બધી વસ્તુ સમજે ને એટલે એની વસ્તુ પરફેક્ટ થઈ જાય અને એ પછી તમને સરળતાથી સમજાઈ શકે. જ્યારે તમે જે વાંચો છો એમાં શું થતું હોય છે? અડધું તૂટેલું ફૂટેલું હોય. મતલબ 10 પોઈન્ટ છે તો 10 માંથી 7 પોઈન્ટ તમને બરાબર કમ્પ્લીટ આવડતા હોય, 3 પોઈન્ટમાં ઢચું પચું હોય, પણ પરીક્ષા માટે ચાલી જાય. પણ જો તમે એઝ એક શિક્ષકની નજરે તમે વાંચશો કોઈ વસ્તુ તો એ આખું તમારું પરફેક્શન એનું કંઈક અલગ જ હોય, રાઈટ? એનું પરફેક્શન અલગ હોય છે. એટલે એક શિક્ષકના નજરિયાથી વાંચવું જોઈએ તો તમે પરફેક્શન લાવી શકો. ગ્રુપ સ્ટડીની વાત કરી આપણે. સિંગ યોર આન્સર ટેકનિક. સિંગ યોર આન્સર ટેકનિક મતલબ તમારો જે પ્રશ્નનો જવાબ હોય ને એને ગીત સ્વરૂપમાં ગાવાનો. મતલબ તમારા જવાબને તમે ગીત સ્વરૂપમાં રજૂ કરો. તો આવું બી ટેકનિકનો યુઝ થઈ શકે. કોઈ ગીત દ્વારા તમે તમારા આન્સરને જો તૈયાર કરશો તો એ કેમ કે ગાયનો જલ્દી યાદ રહે, ગીતો જે છે એ આપણને જલ્દી યાદ રહે. તો સિંગ યોર આન્સર ટેકનિક, તમારા જે જવાબ છે એને તમે ગીત સ્વરૂપે રજૂ કરી શકો તો એનાથી તમે મતલબ એ ઝડપથી યાદ રહેતો હોય છે. રીડ બેક ટેકનિક, આવી તો ઘણી બધી ટેકનિકો છે. રીડ બેક ઉપર રવા દો, આગળ જતા રહીએ. ઓકે, આઈ થિંક આ છેલ્લી ટેકનિક જ હતી, રીડ બેક. રીડ બેક મતલબ ફરીથી રીડિંગ કરી અને મતલબ રિપીટેશન જે કરીએ છીએ, એક વખત વાંચ્યું, 2 વખત વાંચ્યું, ફરીથી વાંચો, વારંવાર વાંચો, તો ઇટ્સ કોલ્ડ રીડ બેક ટેકનિક. ઓકે, આમાં રીડ બેકમાં થોડીક એક વસ્તુ એ પણ જોઈ લો. ઘણી વખત શું થાય, પહેલું ચેપ્ટર આપણને પરફેક્ટ એક વખત વાંચીએ ને પણ એમ લાગે કે આ ચેપ્ટરમાં બરાબર ખબર ના પડી, પણ બીજું ચેપ્ટર વાંચ્યા પછી પહેલું વાંચો તો શું થાય ખબર છે? થયા છે આવા અનુભવ? પહેલું ચેપ્ટર પહેલી વખત વાંચ્યું તો નહીં ખબર પડે, પણ બીજું ત્રીજું બીજા 2 ચેપ્ટર વાંચ્યા ને પછી ફરીથી પહેલું વાંચ્યું તો શું થશે? યસ, એનીબડી? પેલામાં જે ખબર નહીં પડી હોય ને સાહેબ ખબર પડી જાય જલ્દી. એ ખબર પડી જાય. કેમ કે આમાં શું હોય, પહેલા ચેપ્ટરમાં ઘણી બધી વસ્તુ એવી હોય કે જે બીજા ત્રીજા ચેપ્ટરમાં સંકળાયેલી હોય. એટલે ઘણી વખત પહેલું ચેપ્ટરમાં ખબર ના પડે પણ પાછળના ચેપ્ટર વાંચો ને એટલે તમને આગળના ચેપ્ટરમાં ઓટોમેટિક ખબર પડવા લાગે. એટલે એ રીડ બેક બી કરવું જોઈએ. એ મતલબ રીડ બેક મતલબ એનો કહેવાનો મતલબ એ છે કે તમે કદાચ પહેલી વખતથી એ વસ્તુ ના સમજો તો પાછળથી તમે એ વસ્તુને સમજી શકો. તો છેલ્લું આ વાક્ય છે, યાદ શક્તિ કેળવો
અને વધુ ગુણ મેળવો. તો આ આપણા લેક્ચરની ટેગ લાઈન થઈ, યાદશક્તિ કેળવો અને વધુ ગુણ મેળવો. તો ઘણી બધી ટેકનિકની આપણે ચર્ચા કરી. ઓકે, તો આઈ થિંક કદાચ આનાથી તમને ઘણો બધો ફાયદો થઈ શકે.